મનોકામના પૂરા થાય થયું બીજું શું મતલબ જો બધા રસણ ઉપર નહીં ચડાય જેવો શણગાર કર્યો હોય એવું હોય તારે લઈ ગયા હું નહીં ગયા તું હજી તો બધું બહુ હેડવાનું તારે હજી તો બહુ હેડવાનું તમારો ભોગીદાન બે હજી દાદાનો ભંડારો જોવાનો ભોગીદાન આવતા વર્ષે પ્રચાર કરતે કરવાનો જ છે હે પાને કે આવતા વર્ષે હજી ભોગીદાદાનો ભંડારો જોઈને પછી જવાનું પણ હા જો તમે બોલજો કોઈને આરામ ખુલ્લો છે ઉપર ખાટલા નથી લાગતો પટેલ યુએસએ શ્રીમતી મીનાબેન દેવીભાઈ પટેલ યુએસએ આ જગ્યાના ભવન શ્રી બળવંતી માતાજીનું મંદિર અમરનાથજી ઉર્ફે મોની બાપુ ગુરુ શ્રી મનોહરદાસજી બાપુ સર્વ સંતોને આવકારે છે. विशिष्ट उपस्थित संतो महंतो श्री वैष्णव सम्राट श्री महंत श्री मोहनदास जी महाराज फलदेव अहमदाबाद श्री महामंडलेश्वर स्वामी श्री राम मोहनदास जी महाराज हलोल श्री महामंडलेश्वर स्वामी श्री अवध किशोरदास जी महाराज मोढेरा महंत श्री प्रकाशपुरी जी महाराज मंडलाध्यक्ष श्री महेसाणा संन्यास मंडल महंत श्री गोपालदास महाराज रंगपुर खानपुर महंत श्री गोपालदास महाराज संत सेवा गौशाला आश्रम बलून आवा संतोनी हरे कोई जासो ना एवा
આગમન થઈ રહ્યું છે એવા મહાપુરુષોને આપણે નમસ્કાર કરીએ, સંતોને દંડવત પ્રણામ કરીએ. આવા સંતોનું આગમન થઈ રહ્યું છે. આય 14 લોક પૂજાય, શિવ વિરંતી શારદા, ગુરુ તણા જસ ગાય. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, હે આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો. આવેલ મન ખો સુધારો રે, આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો.
લખ 84 માં બહુ દિન ભટક્યા ગડી ગડી પશુ અવતારો લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ગોર ધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય નામ સંજાળો રે ગુરુજી મારા આટલો જન્મ સુધારો હે ગુરુજી મારા આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો ગુરુજી મારા આટલો જન્મ સુધારો બોલીએ શ્રી બળવંતી માત કી બધાએ જેટલા સભામાં બેઠા છે એટલા એક જય જય ઘોષ કરજો બોલીએ શ્રી બળવંતી માત કી જય રામચંદ્ર ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય સર્વ સંતો કી જય અહીંયા હવે સર્વ સંતો વધાર્યા છે તો હવે સંત સભા શરૂ થાય તો હવે આપણે નમ્ર વિનંતી કરીએ કે હવે સર્વ સંતોનો આશીર્વાદ લઈએ તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરી હવે સંત સભા શરૂ થાય આવે છે વિનંતી કરવામાં આવે છે કે દિવાળી હવે પૂરી થઈ ગઈ એટલે હવે તમે શાંતિ રાખો. હા ભોગી દાદા, ઓ ભોગી દાદા, હા બાને ઉપર લાવો. હા હા તો એ વ્યવસ્થા કરો એટલે આપણે ધર્મસભાની શરૂઆત કરીએ. निर्विघ्नं कुरु मे देव शुभ कार्य सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय
સકલાય જગત વિદાય નાગાનનાય સુધી યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુદાય ગણનાથ નમો નમસ્તે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજ વાનરયુથ મુખમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. સર્વ મંગલ માંગલે શિવે સર્વાંગ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી તો નમસ્તુતે. આપણે એક વખત બા અંબાબા પોતાનું સ્થાન ગ્રહણ કરે એટલે આપણે જોરદાર તાળીના ગડગડાટથી એમને વધાવવાના છે. હા, સાનિધ્યમાં જ્યારે આ પરિવારને બેહવાનો અવસર મળે ને બાપ, એ તો એનું પુણ્ય પાક્યું હોય ને ત્યારે આવો અવસર મળે. એટલે વળી જોરદાર તાળીના ગડગડાટથી આ પરિવારને વધાવી લેશું. પૂજ્ય શ્રી ગંગા સ્વરૂપ અંબાબેન કાનજીભાઈ પટેલ, એમના પુત્રવધુ શ્રી નયનાબેન, શ્રીમતી નયનાબેન બિપિનભાઈ અને એમના ચિરંજીવી પુત્ર, એમને પણ આપણે સ્થાન ઉપર શ્રી બિપિનભાઈ કાનજીભાઈ પટેલ USA વિદેશની ધરતી ઉપર બેહીને આવો વિચાર આપવો ને બાપ, એટલે એ તો બહુ રૂડું કહેવાય. પણ એ વિચારના મૂળમાં કોઈ પડ્યું છે, એ છે અમારા ભોગી દાદા. એટલે એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. હા, કારણ કે એને આ વિચાર આવ્યો, પ્રફુલભાઈ, એને આ વિચાર આવ્યો કે આપણા આ ગામની અંદર અને આ માતાજીના સાનિધ્યમાં આવા વિરવલ સંતો આવે. કારણ કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જો જો પાવ આગે ધરે એ તો યજ્ઞ કોટી સમાન. એટલે આવા સંતો અહીંયા ઉપસ્થિત છે આપણી સાનિધ્યમાં. એમાં અમારા સંતોના પરિચયમાં પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય કલોલ સત્યનારાયણ મંદિરથી જે પધાર્યા છે શ્રી મહાન શ્રી રામ મનોહરદાસ બાપુ, જોરદાર તાળીના ગડગડાટથી એમને વધાવજો. બહુ સરળ જેમનો સ્વભાવ છે. પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય અમારા મોઢેરાથી મહામંડલેશ્વર શ્રી અવધ કિશોર બાપુ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. અને વિશેષમાં એ છે કે આજે અમારા અવધ કિશોર બાપુનો જન્મદિવસ છે. હા, આપ જીઓ હજારો સાલ એ દિન આए બાર બાર, એટલે જન્મદિવસની શુભકામના. અને એમની બાજુમાં બિરાજમાન વિજાપુરથી આપણા બહુ જ વિદ્વાન અને જ્ઞાની અને સરળ જેનો સ્વભાવ છે સોમાનંદ સરસ્વતી બાપુ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું. એમની બાજુમાં ઉપસ્થિત છે આપણા જ પાડોશી, પહેલા હગા પાડોશી એટલે પ્રયાગપુરી બાપુ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. અને બીજા એવા આપણા પાડોશી સેવાલિયાથી ઉપસ્થિત છે પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય, એ પણ આપણા અખાડાના શ્રીમંત છે. એ કાંતિદાસ બાપુ, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. અને જેઓ બબે જગ્યા સંભાળે છે, રંગપુર અને ખાનપુર, એટલે પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય ગોપાલદાસજી મહારાજ, એ રંગપુરથી ઉપસ્થિત છે, તો એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. પાછળ અમારા ઉદયગીરી બાપુ, એમને પણ ખૂબ ખૂબ તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. અમારા સમાજના અધિકારી શ્રી અને બહુ જ વિદ્વાન, જેને અમે ગૂગલ બાબાના નામથી ઓળખીએ છીએ. કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે એમને કોણ ન આવડતો હોય, એટલે ગૂગલ બાબા અમે કહીએ છીએ. તો હરિશરણજી મહારાજ, એ બાલીસણાથી ઉપસ્થિત છે, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. એવા જ અમારા પ્રભુચરણજી મહારાજ, એ પણ ખૂબ જ સરળ સ્વભાવના અને સર્વ સંતોનું એમના હૃદયમાં આગવું સ્થાન છે. પ્રભુચરણ બાપુ, અને નાની ઉંમરે જેને શ્રી મહંતનું બિરુદ લીધું છે એવા આપણા માધવદાસ બાપુ, જેઓ શ્રી સુણકથી ઉપસ્થિત છે. અમારા રંગપુરથી પુરુષોત્તમદાસ બાપુ, અને બીજા અહીંયા પ્રેમદાસ બાપુ, મહેશદાસ બાપુ, કેટલા સંતો અહીંયા ઉપસ્થિત છે. નામ દેવા જશું તો આપણે ધર્મસભાનો સમય બગડે. પણ સર્વ સંતો મૃદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ, એટલે સર્વ સંતોના ચરણમાં આપણે વંદન કરી આ ધર્મસભાની શરૂઆત કરીએ. પણ આના મૂળમાં છે એક એવો સંત કે જેના અંદર, જેને તમામ વિકારોને એમ કહેવાય કે સાઈડમાં મૂકીને પોતાની આધ્યાત્મિક જ્યોત જલાવીને નાની ઉંમરે એમ કહેવાય
કે અમારા અમર મુનિમાંથી અમરદાસ, આજે અમરદાસ માટે એમ કહેવું હોય એનો પરિચય દેવો હોય તો બીજો કંઈ ના હોય, પણ અમરદાસ બાપુનો જે પ્રેમ છે ને એ એનો પરિચય છે. એટલે પ્રેમ પરિચય को पहचान बना देता है. अरे प्रेम वो चीज है कि कब्रिस्तान को गुलिस्तान बना देता है. मैं मेरी नहीं, मेरे परम मित्र अमरदास बापू की बात करता हूँ कि प्रेम तो इंसान को भी भगवान बना देता है. એટલે અમરદાસજી બાપુ એમના ગુરુશ્રી અહીંયા ઉપસ્થિત છે, આપણા કલોલવાળા એ એમના ગુરુવર છે, અને બીજા એવા સંતો અહીંયા ઉપસ્થિત છે. અમારા ભાઈ શ્રી સંગીતની સમા બાંધી છે. શું નામ છે ભાઈનું? હે, નામ જ દાનસી ભૈયા, તો તાળીના ગણગણથી બધાવા જ પડે ને. હે, હા, બહુ સારા ભજન બોલ્યા. અને સંગીતનો સાથ, સંગીત હે શક્તિ ઈશ્વર કી, હર સુર में बसे है राम. अरे रागी राग सुनावे मधुर से, तो रोगी को मिले આરામ. અને આજે આ અમારા બિપિનભાઈ કાનજીભાઈ પટેલ ના આમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા છો ને બાપ. આ તમારા રૂડા એવા ચહેરા દેખાય, માં બલવંતી અને ઉમિયામાના એવા રૂડા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. અને હજુ પણ અમારા મહેસાણાથી સર્વ સંતો અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છીએ, તો આપ સર્વને પણ જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું. ને હવે દીપ પ્રાગટ્ય તરફ આપણે જશું. તો મંચસ્થ સર્વ મહાનુભાવને, હા, મંચના સર્વ મહાનુભાવોને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે આપણે મહેસાણાથી અમારા પરમ પૂજ્ય પ્રાતઃ સમણિયા પ્રકાશપુરી બાપુ, જેઓ શ્રી સંન્યાસ મંડળના મંડળના અધ્યક્ષ છે, અમારા અંબાજી મંદિરથી શ્રી મહંત રામકિશોરદાસ બાપુ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીના ગણગણથી આ સંતોને વધાવી લઈશું. બલોલથી અમારા રાજેન્દ્રગીરી બાપુ, સર્વ સંતો અહીંયા ઉપસ્થિત છે. તો હવે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અમરદાસ બાપુને વિનંતી કરીએ કે આપ પધારો યજમાન. અને આ મંચસ્થ મહાનુભાવો સર્વ સંતોને વિનંતી કરીએ કે આપ દીપ પ્રજ્વલિત કરી અને આ ધર્મસભા અને સંત સંમેલનનો જે આ કાર્યક્રમ છે એને આપણે ખુલ્લો મૂકીએ. તો સંતોને કરબદ્ધ પ્રાર્થના, પધારો. આપ યજમાન પણ પધારશે, શ્રીમતી નયનાબેન અને બિપિનભાઈ બંને, અને સંતો બાપુ પધારો. અવધ કિશોર બાપુ પધારો. આવો પ્રકાશપુરી બાપુ, પ્રયાગપુરી બાપુને લઈ લેશું. આવો શ્રીમાન, આવો શ્રીમાન શ્રી કાંતિદાસ બાપુ, ગોપાલદાસ બાપુ. હા, આવો આવો સર્વ સંતો બાપુ, આવો રામકિશોર બાપુ. હા, જોરદાર તાળીના ગડગડાટથી આ દીપ પ્રાગટ્યને આપણે વધાવી લેશું. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રકાશ ઉપર, અંધકાર ઉપર જેમ પ્રકાશે વિજય મેળવ્યો, એવી રીતે આપણા મનની અંદર પણ રૂડા પ્રસંગને ખુલ્લો મૂકવા માટે સંતો દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો છે. અને આ પરિવારને એવા રૂડા આશીર્વાદ અમારા બિપિનભાઈ, અમારા શ્રીમતી નયનાબેન અને ગંગા સ્વરૂપ અમારા અંબાબેન, વિચાર કરો કે આજે એમના હૃદયનો કેવો ભાવ છે અને એમનું પુણ્ય કેટલું બાકી હશે કે આવા સંતો આવી અને એમના આંગણે આજે અમરદાસ બાપુના આમંત્રણને માન આપીને આ સંતો આવ્યા. આ દીપ પ્રાગટ્ય ખુલ્લો કરીને આ પ્રસંગને આપણે રજૂ કરીએ. તો જોરદાર વળી એક વખત તાળીના ગડગડાટથી આપણે આ પ્રસંગને વધાવી લઈશું. અને સૌથી પહેલા આપણા ગુરુદેવ અહીંયા ઉપસ્થિત છે, તો પરમ પૂજ્ય કલોલથી પધારેલા બાપુને આપણે વિનંતી કરીએ કે આપ એવા રૂડા આશીર્વાદ આપો. કારણ કે બાપુ છે ને એ બહુ આશીર્વાદ આપે ને એટલે કાર્યક્રમ સારો જ જાય. એટલે આપણે કલોલવાળા બાપુને વિનંતી કરીએ, પરમ પૂજ્ય પ્રાતઃ સમણિયા રામ મનોહરદાસ બાપુ, આપ રૂડા આશીર્વાદ પાઠવો. ધન્યવાદ. रामाय रामभद्राय रामचंद्राय वेद से
रघुनाथाय नाथाय श्री सीतायापते नमः। या देवी सर्वभूतेषु बलवंती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। આ પવિત્ર દિવસે ઉમતા ગામમાં જ્યારે સંત સંમેલન ધર્મસભા પરમ કૃપાળુમાં બલવંતી માઈ પટાંગણમાં જ્યારે સંતો ભેગા થયા હોય ત્યારે પૂજ્ય અવધ કિશોરદાસજી બાપુ, પૂજ્ય પ્રકાશપુરીજી બાપુ, આદરણીય ગોપાલદાસજી મહારાજ, આદરણીય ગોપાલદાસજી મહારાજ ભલોલ તેમજ સર્વે સંતોને સાદર હું નમન કરું। સર્વે ભક્તોને જય શ્રી રામ, જય માતાજી। શુભ કાર્યો જ્યારે પરમપિતા પરમાત્માની કૃપા હોય ત્યારે આવા શુભ કાર્ય થતું હોય। પછી એ રામાનંદી હોય, શ્યામાનંદી હોય કે પછી શૈવમત હોય, પરમાત્મા જ્યારે કૃપા કરે ત્યારે આ સાધુઓને જ્યારે શુભ વિચાર આવે, જેમ સૂર્યનારાયણ અતિશય તપે ત્યારે વરસાદ થાય અને વર્ષા ઋતુ આવે ત્યારે સરસ પાક, ખેતી ખલિહાન બધું સારું પાક થાય અને સારું પાક થાય ત્યારે પ્રજા સુખી થાય અને સુખી થયા પછી શુભ કાર્યોની પ્રેરણા એમને મળે। સંતો આ જ કામ કરે। સંતો પાસે જ્યારે કંઈ ના હોય તો પણ કંઈક કરવાનું, કંઈક સારું કાર્ય કરવાનું, કંઈ નહીં તો સંતોની જમાડવાનું કાર્ય કરી દઈએ। પૂજ્ય બાપા સીતારામ ભજનદાસજી બાપા જ્યારે હતા ત્યારે મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ગોપાલદાસજી બાપુની સાથે ખૂબ જ મૈત્રી હતું અને જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે એક વાત કહે કે અરે ગોપાલ બાપા, હા બાપા બોલો, આપણે રામનવમી ઉજવીએ। બાપા તારે તો શિયાળા ચાલે, તારે તો આ કઈ મહિના ચાલે ભાઈ આપણે? તો આ તારે રામનવમી ના હોય બાપુ, રામનવમી ચૈત્રમાં આવે, પણ આપણે આ મૂડી ત્યારે જમાડીએ ત્યારે રામનવમી કહે। તો આવું બધું સંતોની કામ હોય। અમરદાસ નાનપણથી સંત છે, બાલપણ કા બાલકાલી અમારા શિષ્ય છે, અમને ગૌરવ છે એ વિષયમાં। પણ એમનું એક બીજા પણ એક ગુરુ હતા શ્રી હરિદાસજી બાપુ। હરિદાસ બાપુને પણ આ જ પ્રેરણા, કંઈક ભેગા થાય એટલે કંઈક સાધુ જમાડવાનું સૂઝે, ભંડારા કરવાનું સૂઝે, યાત્રા જવાનું સૂઝે। બીજું એક કુંભ મેળામાં જઈને પણ એ અમારા કરતાં વધારે ભંડારોનું એ એમનો પ્રોગ્રામ કાર્યક્રમ ગોઠવે। પરમાત્મા આ દાતાઓની જેમણે આ સંતોની ભંડારામાં સહયોગ કર્યો છે અને એ સહયોગને અમરદાસજી ખીલી છે। આવું ને આવું કૃપા મા ભગવતી અને ભગવાન રામની ઉપરે અને સંતો આ પ્રમાણે આશીર્વાદ આપતા જાઓ કે દર વર્ષે આ બલવંતી માની ખોળામાં અમને આવવાનું અને અહીંયા દરેકને આવવાનું મન થાય એવું જ આપ સૌ પર બલવંતીમાં કૃપા કરે। અસ્તુ, જય શ્રી રામ, જય માતાજી। વિચાર કરો, અહીંયા હરિદાસ બાપુ એમના ગુરુજી સર્વ સંતોને યાદ કર્યા એટલે સંત ન હોત સંસાર મેં તો જલી જાતા બ્રહ્માંડ, પણ આનંદ કેરી લહેર છે વો તો ઠારત ઠામત ઠામ। એટલે આવા સંતોને એમને યાદ કર્યા અને આપણે આગળ આશીર્વાદની શૃંખલામાં આગળ વધીએ તો આપણી વચ્ચે વિજાપુરથી અહીંયા ઉપસ્થિત છે, પ્રખર કથાકાર છે, ખૂબ સારા વક્તા છે અને મને પણ એમને સાંભળવા ગમે। અયોધ્યા જ્યારે રામ મંદિર બન્યું અને ત્યારે અમને આમંત્રણ હતું તો હું પણ એમની સાથે અયોધ્યા એ ગયો હતો। તો એવા સોમાનંદ સરસ્વતી બાપુને આપણે વિનંતી કરીએ કે આપ પણ આપના શ્રી મુખેથી આશીર્વાદ પાઠવો। हरि ओम सहनां भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै
तेजस्विनावदितमस्तु महाविद्विषावहे। ओम करो वचसानां सज्जनानां श्रीरामनाम भवतु भवतां शङ्करं पादवम्। मूकं करोति वाचालं पङ्गुलङ्गते गिरं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। मङ्गलं भगवान् विष्णुमङ्गलं गरुडध्वजः मङ्गलपुण्डरीकाक्षमङ्गलाय तनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पथं दर्शनं येन तस्मै श्रीगुरुवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाषौ कृतौ वन्दे भगवन्त पुनः पुनः। प्रातः स्मरणीया सच्चिदानंद गुरु भगवान चरण कमलों में बलवंती माता चरण कमलों में आप सौनी पवित्र भावना श्रद्धा समर्पित करता थई अपना प्रवचन प्रारंभ करूँ छू। मंचस्थ विराजमान परम पूज्य दशनाम संन्यास मंडल अध्यक्ष श्री प्रकाशपुरी जी महाराज અને પરમ પૂજ્ય મહામંડલેશ્વર અબધ કિશોરદાસજી મહારાજ, પરમ પૂજ્ય રામનોરદાસજી મહારાજ, પરમ પૂજ્ય પ્રયાગપુરીજી મહારાજ, પરમ પૂજ્ય અનેક સંતોના નામ ના લેતા વંદે મહાપુરુષ ચરણારવિંદમ બધાને નમન કરતા અને ભક્તિ માતાઓ બધા જ બ્રહ્મ સ્વરૂપ વડીલો નવજવાનો બધા જ કલાકારોનો બધા જનું હું અભિનંદન કરતા આપણા પ્રવચનના પ્રારંભ કરું છું। આજના પ્રસંગ બહુ વાસ્તવમાં આજના પ્રસંગ જે છે ને એ જન્મો જન્મના આપણા અનેક જન્મોના પુણ્ય હશે ત્યારે જ એટલા સંતોના આપણે દર્શન કરવાનું થાય છે। એક ને એક જન્મના નહીં, બહુ જન્મ भाग्यो उदयन बहुजन्मम समर्जतेन सत्संगमम च लभ्यतो पुरुषाजदाभे। एक जन्म नहीं अनेक जन्मों अपना पुण्य हसे त्यारे ज बधा आ महापुरुषों अपना दर्शन करवाना चरणों में प्रांगण में एक तमे विचार करो कि अमरदास मुनिए एनो जीवन बाल्यकाल थी जे वास्तव में प्रत्येक कोई भी संत होय कोई पण संप्रदायना संत होय एमना हृदय में वास्तव में एमना शरीर नहीं जोवानुं, एमना हृदय जोवानुं। एना हृदय ની અંદર परमात्मा स्वयं विराजमान छे, भगवान राम विराजमान छे। ये बधाने राम स्वरूप समझीने ए बधाना संतने माने छे अने प्रत्येक जीवने राम स्वरूप जोए छे। तो आज बलवंती माता ने प्रांगण में एमने एटला संतो ने एकत्रित कर्या छे अने अमेरिका थी यूएसए थी जे बाप धार्या छे एमनो नाम तो मने आवडतुं नथी अने एना पुत्र वधु अंबाबेन बा वास्तव में तमे ध्यान कर राखजो के आ अंबाबा समझी लो के बलवंती माता रूप स्वरूप में अंबाभाई में तमने आया छे अने बधाना संतोना आशीर्वाद आप बधाना आशीर्वाद आपवा आया छे। तो आवा अंबाबा एमनी पुत्रवधू बेन अने आ पुत्र आ बधाने खरेखर आ परमात्मानी पूर्ण कृपा आ मानी पूर्ण कृपा एने ऊपर थई एमने प्रेरणा मळी के आज आपणे संतोने बुलाया एक महायज्ञ थई रह्या छे, एक महायज्ञ करी रह्या छे। तो एमना पण खूब खूब धन्यवाद आशीर्वाद आपू छू। एमना दरेक पीढ़ी में सुख शांति समृद्धि आपे अने बीजू वस्तु में जયારે संतनो दर्शन थाय तो शुं थाय? संत दर्शनम महापुण्यम तीर्थभूता हि साधवा फलित कालेनम साधु समागमम। के संतना दर्शन क्यारे थाय? जયારે भगवान परमात्मानी भगवान रामनी कृपा थाय। भगवाननी कृपा थाय तो संत मळे अने संत मळे त्यारे आपने सत्संग मळे अने सत्संग मळे त्यारे आपणा जीवन सुधरी जशे, आपणा जीवनना उद्धार थई जशे। तो आज आपने आवा संतो महापुरुषो मळ्या छे तो सत्संग सत्संग एटले शुं? सत्य एटले ब्रह्म, सत्य एटले राम, सत्य एटले परमात्मा अने संग एटले प्रेम।
प्रेम स्वरूप हरि प्रेम को स्वरूप है तेहु हरि प्रेम स्वरूप एक होई दे में लसे जो सूरज અને ધૂપ સૂર્ય એક જ છે પણ જ્યારે એની કિરણોનો પ્રકાશ આપણા જગતમાં આપણા પર પડે ત્યારે એ જુદા નથી. તો આ બધા જ ધ્યાન રાખજો, આ બધા જ રામ સ્વરૂપ નારાયણ સ્વરૂપ છે. તો સત્સંગની વાત કરું, સત્સંગના ફળ શું? ફળ શું? નારદજીએ ભગવાનને પૂછ્યું કે તમે કહો કે સત્સંગ, પણ સત્સંગના ફળ શું? એને કીધું કે જાઓ પૃથ્વી ઉપર, મૃત્યુલોકમાં પૃથ્વી પર જે તમને પેલા જીવ મળે, જીવ જંતુ મળે, એમને પૂછજો કે સત્સંગના ફળ શું? તારે સવાર પ્રથમ એને કાચંડો મળ્યો અને કાચંડોને પૂછ્યું કે ભાઈ સત્સંગના ફળ શું? કે બાપુ એમ હું નથી જાણતો, પણ અહીંથી તમે દૂર જશો તો એક ગાયનું વાછરડું મળશે, એમને તમને પૂછવાનું કે સત્સંગના ફળ શું? એટલી વાત કરી કે કાચંડો મૃત્યુ પામ્યા. એમાંથી આગળ ગયા તો ત્યારે એક ગાયના વાછરડુને પૂછ્યું કે ભાઈ સત્સંગના ફળ શું? કે બાપુ હું તો નથી જાણતો, પણ અહીંથી તમે દૂર જશો, રાજ્યમાં જશો, ત્યારે રાજાના જે કુંવર પેદા થયા હશે એમને તમને પૂછજો કે સત્સંગના ફળ શું, એ તમને બતાવશે. એટલી વાત એ પણ કરી, વાછરડુની પણ મૃત્યુ થઈ. નારદને વિચાર કર્યો કે આ શું છે? મૃત્યુ પામ્યા બેના બે જીવ, હત્યા થઈ રહી છે. હવે આગળ કદાચિત રાજાના કુંવર મૃત્યુ પામે તો રાજા મને છોડે નહીં. તો નારદજી ગયા તો ખરા, તો રાજાને કુંવરમાં પ્રવેશ, રાજાના રાજ્યમાં પ્રવેશ કર્યો. તો રાજા અત્યંત આનંદિત થયા કે આજે મારે ઘરે સાક્ષાત નારાયણ સ્વરૂપ સંત નારદજી પધાર્યા છે, એટલે આપણે આયા મહારાજ, તમે બહુ સારા સમામાં આવ્યા છો, કેમ કે મારે ત્યાં રાજકુમાર પેદા થયા છે, એમને આશીર્વાદ આપો. તો નારદજીએ વિચાર કર્યો કે તમે બધા જ બહાર નીકળી જાઓ અને પાછલા દરવાજા ખુલ્લા રાખજો. કેમ કે રાજા કદી કાલ મને મારવાનું આવે તો હું પાછલા દરવાજામાંથી નીકળી જાઉં ને. તો એ કુંવરને એને પૂછ્યું કે ભાઈ સત્સંગના ફળ શું? તો એ કુંવર કહે છે, કુંવર હસ્યા છે. કે તમે કેમ હસ્યા? કે મહારાજ સર્વપ્રથમ તમને કોણ મળ્યો? કે કાચંડો મળ્યો. બીજું કોણ મળ્યો? ગાયનો વાછરડો મળ્યો. હવે કોણ મળ્યો? કે તમે મળ્યા. તો કે જો કાચંડોના રૂપમાં તમારા મને દર્શન થયા, તો કાચંડોમાંથી વાછરડો થયા, અને વાછરડોમાંથી હવે માનવ રૂપમાં આવ્યા છું, અને અહીંયા ભોગ દો કરી અને આઠે વૈકુંઠમાં પરમાત્માના ધામમાં જવાનું છે. આ સત્સંગનું ફળ છે. તો સત્સંગ, સંત મળે તો સત્સંગ મળે, સત્સંગ મળે તો જીવનમાં પરિવર્તિત આવે, આપણું જીવન ઉજ્જવળ બને, આપણા જીવનના ઉદ્ધાર થાય. તો આજે એટલા મોટા સંતો મળ્યા છે. બીજી વસ્તુ કે બહુ સારા વિચાર કરે છે. એક શાસ્ત્રમાં લખ્યું છે કે સતવિહાય ભોક્તવ્યમ, કે 100 કામ છોડીને ખાઈ લેવું, અને 1,00,000 કામ, 1000 કામ છોડીને સ્નાન કરવું, અને 1,00,000 કામ છોડીને દાન કરવું. અને 1000 કામ છોડી, જેની 1000 કામ, 1,00,000 કામ છોડીને કરોડ કામ છોડીને પરમાત્માનું ભજન કરી દેવું. કેમ? એક શેઠ હતો, બહુ મોટા કરોડો અરબોપતિ શેઠ. એને આપણે માણસને જે કારીગર હતો, જે માણસ જેને ત્યાં કામ કરતો હતો, એને વાત કરી કે ભાઈ જગતમાં લોકો કહે છે કે મારે માલ ખજાના સંપત્તિ કંઈ હાથે આવતું નથી, મારે લઈને જવાનું છે. કેમ? તો મને તમે એવા એક પ્રયોગ બતાવો, આઈડિયા બતાવો કે આ બધું જ માલ ખજાનામાં ઉપર લઈને જાઉં. ત્યારે એ વિચાર કર્યો ને, જેના વર્કર હતો એને વિચાર કર્યો કે આ કેટલા મૂર્ખ છે, આ શરીર તો કઈ સાથે આવતું નથી અને માલ ખજાના જાય ખરું? તો કે ભલે
તમે એક કામ કરો શેઠજી, હું તમને એક સામાન્ય અને એની વસ્તુ આપું, એમને તમે ઉપર લઈને મને બતાવો તો હું તમને કહીશ કે તમે માલ ખજાના ઉપર લઈ શકશો. કે શું? એક સામાન્ય નેની હોય આપી કે શેઠજી એને તમને લઈને બતાવો. આ શેઠજી સુઈને વિચાર કરે હોય ને આપણે અંદર લઈ જઈએ તો એ શરીર છોડવાનું, અને કે ખોબી દઈએ તો પણ શરીર આપણે ભળી જવાનું, ઘડી જવાનું. કે ભાઈ આવડી નેની વસ્તુઓ સાથે જતી છે કે તો મૂર્ખ, આ નેની વસ્તુ તું લઈ શકતા નથી, શરીર સાથે જઈ શકતા નથી, તો માલ ખજાના કા સંપત્તિ તમારે સાથ જવાનું જશે? શરીર અપનું નથી, શ્વાસ અપનું નથી, તો તમારા અપના શું છે? કે જે હાથે સાથે જે 5 અગલી તમે જે પુણ્ય કર્યા હશે એ તમારી સાથે જવાનું છે. જે તમે પુણ્ય કર્યા હશે પુણ્ય સાથે લઈને જશો. તો હંમેશા માણસે પુણ્ય કરવું જોઈએ, એ માનવનું ધર્મ છે. બીજું, એક માણસ હતા મહાકંજૂસ, કોઈ દિવસે પૈસા ખર્ચવાનું નહીં. એમની પત્નીએ કીધું કે આ લોકો દાન પુણ્ય કરે છે, તમે કંઈ કરો ને, પુણ્ય કમાવો ને. કે દુનિયા કરે છે, આપણે શું કરવાની જરૂર છે? તો કહો એક કામ કરો, દાન પુણ્ય નહીં કરવું તો ભલે, પણ ગંગાજી નજદીક છે તેમાં સ્નાન તો કરી આવો. હા, એ વાત સાચી છે, પણ સાધન કરવાનું નથી, પણ પૈસા તો આપવાનું નહીં ના. તો સીધા જ્યારે ગંગા સ્નાન કરવા ગયા, 10-12 કિલોમીટર પેદલ ચાલીને ગયા, અને ત્યાં વિચાર કરવા લાગ્યા કે ઘાટ ઉપર નથી જવાનું, અગર ઘાટ ઉપર જઈશ તો પંડા હશે, અને પંડા હશે તો દાન માંગશે, એટલે મારે આપવું નથી. તો શું કર્યું? ક્યાં ગયા? શમશાન ઘાટમાં. શમશાન ઘાટમાં ગયા. અહીંયા કાંઈ નથી, ના પંડાના ઝંઝટ, ના આપણે દાન આપવાની જરૂરત, કઈ નહીં. પણ પરમાત્માએ સૂજ્યા, કૌતક સૂજ્યું પરમાત્માએ કે આજે એને કઈ ને કઈ હું બતાવું. જ્યારે એ ડૂબકી સ્નાન કરવા ગયા અને ભગવાન પંડાના રૂપમાં ત્યાં જ ઉભા થયા. જજમાન કી જય હો. પેલા કે તમે કોણ છો? કે બાપુ હું પંડા. અરે કે મેં વિચાર કર્યા કે ત્યાં હું આપણે મતલબ કે ઘાટ ઉપર નહીં ગયા, મેં વિચાર કર્યું કે શમશાનમાં કોઈ નહીં હશે, તમે શમશાન બી નથી છોડતા? કે બાપુ હું સંતોષી બ્રાહ્મણ છું, એટલે મારે અહીંયા પડ્યા રહું છું એકાંતમાં, અને તમારા જેવા જજમાન જે આવે એ અમારે 1-1 વર્ષની વ્યવસ્થા કરીને જાય છે. પેલા કહે છે કે ભાઈ 1-1 વર્ષની, હું તો એક સમયની નહીં, એક ટંકના નહીં. કે બાપુ આજ તો આવવું પડશે જજમાન, પણ મેં ક્યારે આપ્યા જ નથી, પણ આજ તો આપવું પડશે, કઈ તો આપવું પડશે. અચ્છા, તો એક કામ કરો, ઉસીના લખી લો, 1 રૂપિયા 1 ધેલા ઉસીના લખી લો. હાલ તો હું લાવ્યો નથી. તો ભગવાન પંડાના રૂપમાં કહ્યું કે ચાલ સંકલ્પ કરો. તો વિષ્ણુ 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 મહાપુરુષ વિષ્ણુ પ્રાગ્રહ, ચાલો સંકલ્પ કરાવી દીધું, જજમાન થઈ ગયા. ચાલો કઈ તો આપ્યા, ઉસીનું તો ઉસીનું. આવું એ ફરીથી 12 કિલોમીટર ચાલતા આવ્યા. સાંજે બિચારા થાકી ગયેલા, થોડું ખાધું, જ્યાં શૈયા ઉપર ઊંઘતો તો થોડા, અને એટલામાંથી 12થી અવાજ આવી, જજમાન કી જય હો. પેલા કે પત્નીને કહ્યું કે જજો કોણ છે ભલા? બહાર જોયા તો પંડા. કે કઈ અંદર આવી કે કઈ કોઈ બ્રાહ્મણને પંડાને કઈ આપવાનું કઈ કહી હતા કે આ જરૂર કીધું આવી ગયા, કે આ બારે જ ઉભા છે. અચ્છા, તો કે આપી દો ને. પત્ની તો કે આપી દો ને, રૂપિયા તો આપણે હાલવાનું છે ને, આપી દો. અરે તું ગોડી છે, કઈ આપણે આપવાનું નથી. જાવીને કહો કે દાનચંદ બીમાર છે, આથા કંજૂસ, પણ લોકોએ નામ ન રાખ્યા દાનચંદ. તો કે દાનચંદ એમ કહો કે દાનચંદ હજી બીમાર છે, 2-4 દિવસ પછી આવજો. ગઈ પત્ની ગઈ અને કે હાલ બીમાર છે બિચારા, એમ કરો તમે 2-4 દિવસ પછી આવજો. અરે કે બા, મારું જજમાન બીમાર અને હું જતા રહું એ મેરા કામ નથી. જ્યાં સુધી મારો જજમાન બીમાર છે, સાજા ના થાય ત્યાં સુધી સીધું સમાન આપી દો, હું અહીંયા બનાવીને ખાઈ લઈશ. પત્ની ફેર આવી,
કહ્યું કે એ તો નથી જતા. એ કહેશે કે સીધું સમાન મને આપી દો અને હું અહીંયા જ જમી લઈશ. ત્યાં સુધી જજમાન સાજા ન થાય ત્યાં સુધી મારું જવાનું ઉચિત નથી. અચ્છા, નથી જતા કે નથી જતા કે રૂપિયો આપી દો ને. અરે તું ગોડી છે, મારે કંઈ આપવાનું નથી. તું એક કામ કર, મને શ્વાસની પ્રક્રિયા બંધ કરવાની આવડે છે. હું શ્વાસ બંધ કરીને પડી રહીશ. તું જઈને કહે કે દાનચંદ મરી ગયો. આવો પેલી પત્ની તો ગઈ અને મોઢું બનાવેલા બધે કે જજમાન દાનચંદ તો જતા રહ્યા. અરે રામ રામ રામ. ભગવાન કે છે પંડાના રૂપમાં, હરે રામ 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 રામ. દાનચંદ જતા રહ્યા. અરે તો હવે અગ્નિ સંસ્કાર કરીને જ જઈશ, કેવું કે મારા જજમાન છે. આગળ જયારે કે તું ક્યાં કહેવાય જાય ભાઈ, તું આખા ગામમાં ક્યાં કહેવા જઈ? અમિત રૂપ પ્રગટ થઈ કાલા. ભગવાન એને એક રૂપ ભર્યા અને આખા ગામમાં કહી દીધું કે ધનજામભાઈ, મારા જજમાન દાનચંદ મૃત્યુ પામ્યા છે. આખું ગામ ભેગો થઈ ગયો. તો પત્ની રડે છે અને ભેગું થઈ કે ભાઈ જો હવે રડવા દોડવાનું બંધ કરો, હવે એને લઈને ચલો. એમની આરતી બનાવી, બાંધ્યા, એ બી બંધાઈ ગયા. ભગવાન કહે છે વાહ, બડા વિચિત્ર માણસ જોયા છે. મરી જાય છે ખરા, મતલબ સીધા ત્યાં મારો ભળી જશે ખરા, પણ આ કઈ આપશે નહીં. પછી આવો જ્યારે સાક્ષી બાંધી, આરતી બાંધ્યા, તૈયાર થયા, તો ઘરવાળી શું કહે છે? અરે ક્યાં લઈ જાવ છો? નથી મર્યા, એ જીવતા છે, મર્યા નથી. આવીને કોણ સાંભળે? બધી પહેલે બહેનો બધી ભેગી હતી. પણ કે બેન આવે શું રડવાનું? શું એ તારા મોહ છે? જવા વાલા તો જતા રહ્યા, હવે આ તમારા મોહ છે, તમે રડશો નહીં. અરે કે ભાઈ નથી મર્યા. પેલા તો કઈ સાંભળી નહીં, સીધા લઈ ગયા શમશાનમાં. રામ નામ સત્ય હે. અને પહેલે શ્વાસ રોકીને પડ્યા છે. ભગવાન કહે છે કે જગત મારાથી હારી જાય, પણ આજથી ત્વરાથી મોહ હારી ગયો. મરી જશે પણ કંઈ આપશે નહીં. ભગવાને કીધું, પંડાના રૂપમાં ભગવાન જે ગયા કે જો ભાઈ મારા જજમાન હતા, તમે રૂકો, એને આગની લક આપશો નહીં. આજે મને કાનમાં કઈ મંત્ર આપવા દો. હવે કાનમાં મંત્ર આપવા ગયા તો ભગવાન શું કહે છે પંડાના રૂપમાં કે આયા હું બેકુંઠ છે, તુમ હિત નાતા જો. કે હું બેકુંઠમાંથી આયા છું. તો પહેલે વિચાર કર્યો કે ભગવાન છે. તો જ્યાં આંખો ખોલી ત્યાં પંડા, ફેર આંખો બંધ કરીને એકદમ શ્વાસ રોકીને કે તો પંડા છે. ભગવાને વિચાર કર્યું કે મરી જશે તો કંઈ આપશે નહીં. પણ ભગવાને જો, ભગવાન કેટલા દયાલુ છે. ધ્યાન રાખજો, લોકો કહે છે કે ભગવાન કરીને, મેં કીધું ભગવાન જેવા દયાલુ કંઈ છે જ નહીં. આપણે દયાલુ નથી, માણસમાં ક્યારેય દયાલુ નહીં, પણ પરમાત્મા દયાલુ છે, કરુણાના સાગર છે. ત્યારે ભગવાને કહ્યું કે આયા હું બેકુંઠ છે, તુમ હિત નાતા જોડ. અરે મારે કંઈ જોતું નથી, માંગ લે હું વરદાન કશું, કે તમે જ કંઈ માંગી લો. તો કે પ્રભુ રૂપિયા દીજે છોડ, કે જમે જેથી આપવાનું કહ્યું છે એ છોડી દે. મેરા કહેવાનો મતલબ છે કે લોભસ્ય વિનાશ કારણમ. હંમેશા ભગવાને સંપત્તિ આપી હોય તો સારા કામમાં હંમેશા વાપરણા રાખજો. આ સંત જે આજે સંત આવ્યા છે ને, આ સંત સમાજી, આ વખત તીર્થ નહીં, એ પરમાત્માના સ્વરૂપ છે. પરમાત્મા કઈ જુદા નથી. જ્યાં તમે નજર રાખો ત્યાં પરમાત્મા છે, પણ તમારા અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ, પ્રેમાળ હોવું જોઈએ. તો પ્રેમ જ પરમાત્માના સ્વરૂપ છે, એ વાત સાચી છે, સત્ય છે. ભગવાનને તમે પ્રેમ કરશો, ભગવાન તમને પ્રેમ આપશે. પ્રેમ કરવા લાયક કેવલ એક પરમાત્મા જ છે. રામ જેવા સરળ કોઈ જગતમાં થવાનું નથી કે થયા નથી. વાલ્મીકી ઋષિને કોઈ પ્રશ્ન પૂર્વમાં પ્રશ્ન કર્યો હતો કે આ સંસારની અંદર બધી જ પ્રતિમા બનશે, ભારત માતની પ્રતિમા બનશે, મૂર્તિ બનશે. એમના કેમ કે એમને કોઈ શાસ્ત્રધાર નથી, પણ ધર્મની મૂર્તિ કેવી હશે? તો રામો વ્યગ્રભાણ ધર્મ, રામ જ ધર્મના પ્રતીક. જ્યારે બી તમારે ધર્મના દર્શન કરવું હોય તો રામના દર્શન કર્યો, તમને
દર્શન થઈ જશે, ધર્મની પ્રેરણા મળશે, ધર્મ પર ચાલવાની પ્રેરણા મળશે. હે કે રામ રામ નામ તુલસીદાસે પણ કહ્યું છે કે રામ નામ આદि અંતમાં એક હૈ, ભજન હું જીવન શંકર. રામ નામ કો અંક હૈ જૈસે 9 કો અંક સંસારમાં ઘટે છે. અહીંયા વેદાંત પણ કહે છે. શું કહે છે? પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સંસારમાં ઘટે છે પણ પરમાત્મા ભગવાન જે મેરા રામ છે वो 9 ની અંક તારે છે. એમના પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ લે તો પૂર્ણ જ રહે છે. હું એમના ગણિત બતાવી દઉં. અદ્ભુત ગણિત છે. 9 એકમ 9, 9 દૂને 18, 8 એક 9, 9 ત્રિયા 27, 7 2 9, 9 તો का 36 3 6 9, 9 9 से 54 5 4 9, 9 7 63 6 3 9, 9 8 72 7 2 9, 9 9 81 8 1 9, 9 दिया 90 9 गए 9. પૂર્ણમેવા વશિષ્યતે. અનેક આપણી મનોકામના પૂર્ણ થાય છે જ્યારે મેરા ભગવાન મેરા રામના જે સત્થાન જે ભંડાર છે ક્યારે વ્યક્ત થતું નથી. તો તમે જ્યારે બી આ ધર્મ પુણ્યમાં આપશો ભગવાન તમને ડબલ આપશે. એવી હું આર્ભીના સાથે હંમેશા દાન પુણ્ય કરજો. આ સંતોના ચરણમાં હંમેશા સાનિધ્યમાં, કોઈ સંતના સાનિધ્યમાં ચરણમાં હંમેશા આપણા જીવન વિધિત કરજો અને સંતના સાનિધ્યમાં જઈ સતાસીના સત્સંગને ગ્રહણ કરજો તાકે તમારા જીવનનો ઉદ્ધાર થાય. આવી આ પ્રાર્થના સાથે મેં આપણી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. અસ્તુ. ખૂબ 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 ધન્યવાદ. મારા શ્રીએ દાનનો મહિમા બતાવ્યો અને દાન માટે તો બાપુ આ ઉમતા ગામની ધરા એવી છે ને કે આમને કંઈ કહેવું પડે નહીં. કારણ કે ધંધો વેપાર કે ખેતી ક્યાંય ન હોય આછા. અરે દાન એવું કરે ને કે કોઈના અંદાજ ન પડે હાચા. અને કદાચ ભક્તિ કરવા બેહે ને તો એ શ્યામ સુંદરની માથે મોરપીસનો રંગ પડે આછો, પણ દીકરા મારા એમ કહેવાય કે ઉમતા ગામના ક્યાંય ન પડે પાછા ભલામણા. હમણાં વિસનગરની અંદર જીવંત પ્રસંગ ભાઈ શ્રી રતિભાઈનો કર્યો અને જે અમને દાનની સરવાણી 9 લાખ અને કેટલું હતું ભૂપી દાદા? 9,27,000 દાન એમને કર્યું. તો જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને આ તો છે ને દેવું મરવું દોયલું ખરવી ખગારી ખાટ કલા કહે શું ઠાકરા, એ તો ખરી ખતરિયાનો વટ. આ છે ને જે દાન દે ને એના નામ અહીંયા લખાય, દાન દે એના ફોટા અહીંયા આવે, દાન દે સામે સંતોના સાનિધ્યમાં બેહીએ કે હા. નહીં તો હમણાં ખિસ્સા કાતરુંનું ખિસ્સું કપાણ, ખિસ્સા કાતરુંનું ખિસ્સું કપાણ્યું. ઘરે જઈને એના બાપને કે બાપા હવે ખિસ્સો કાપવાનો ધંધો બંધ. બાપા કે દીકરા આપણો ખાનદાની ધંધો બંધ કેમ કરવો? પણ કે બાપા કોક મારું ખિસ્સું કાપી ગયું. એ કે ક્યાં કાપ્યું? એ કે આ કાંસા ચોકડી આગળ. એ કે હવારમાં 10:30. એ કે હા. તો કે એ તો દીકરા હું જ હતો. હવે આના કઈ દાનના ઉમ્મીદ કરાય હે? પણ જુઓ અમારા બિપિનભાઈ હે, અને આજે એક રૂડો પ્રસંગ એમના એક વિચારથી થયો હોય તો આવા દાતાઓ આજ આપણને મળ્યા ને આવા સંતો આજે ઉપસ્થિત થયા. અમારા અમરદાસ બાપુ અને આવા સંતોનું સત્સંગ આપણે સાંભળી રહ્યા. તો આશીર્વાદની શૃંખલામાં આપણે આપણી વચ્ચે હરિશરણજી મહારાજ બાલીસણાથી ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીએ કે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, એટલે આપ આશીર્વાદ પાઠવો. ખૂબ ખૂબ ધન્યવાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મંચસ્થ ઉપસ્થિત સર્વે સંત મહંત મહામંડલેશ્વર તથા ઉમતા ગામના શ્રદ્ધા ભક્તિમય માતા ભાઈઓ બહેનો સર્વે સંતોનું સાદર દંડવત પ્રણામ. આપણે અનેક જન્મ સંસિદ્ધિમ યાતિમ પરામ ગતિમ. પૂર્વ વક્તા મહારાજશ્રીએ કહ્યું કે જન્મ જન્માંતરની આપણી જ્યારે ઉદય થાય ત્યારે કોઈ સારા વિચાર મનમાં ઉદ્ભવે અને આવા સારા કાર્ય
સંપાદન થાય. એમાં અમરદાસજી બાપુ જેવા જે અનન્ય સંતોને પ્રતિ જેમને આ સરસ મજાનું કાર્યક્રમનું આયોજન કર્યો છે અને સાથે સાથે આ કાર્યક્રમમાં જે પરિવારે યુએસએ માં રહીને શ્રીમતી નયનાબેન, બિપિનભાઈ અને માં અંબા, જેમનું નામ અંબા છે, જે કરુણામયી છે, જે વાત્સલ્યવત છે, માં અંબા. અંબા કહેવાથી જ આપણે શરીરની અંદર એક પ્રકારની ઉર્જા અને સાંત્વના મળે છે, વાત્સલ્ય મળે છે. કેમ કે માં છે, જગજનની છે, જગજનની સ્વરૂપા આજે માં અંબાનું આવું મોટું સરસ મજાનું વિચાર અને એમાં દરેકનું સહભાગિતા. આ જે કાર્યક્રમ થાય, મહાપુરુષ ગતા સપંથા, એ મહાપુરુષો છે, સંત સમાજ છે, એ આપણા માર્ગ પ્રદર્શક છે, પથ પ્રદર્શક છે. એમના દ્વારા બતાવેલા માર્ગને આપણે અનુસરી આપણે જીવનને ધન્ય કરીએ અને આવા કાર્યક્રમ અવારનવાર કરતે રહીએ કહીને મારું બાણીને અહીં બિરમું છું. બોલો શ્રી બલવંતી માત કી, સર્વે સંતો કી. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ખૂબ સરસ. બહુ બોલવું બકવાતણું, બહુ બોલવાથી લાગે મને ભીખ, થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક. એટલે બહુ સુંદર ઉડા આશીર્વાદ મહારાજશ્રીએ પાઠવ્યા. અને આપણી વચ્ચે હજુ તો અમારા વિદ્વત સંતો ખોરસમથી અમારા રામગીરી બાપુ અને લાડોલથી અમારા સીતારામદાસ બાપુ, વિસનગરથી સુરજપુરી બાપુ અને બીજા પણ કેટલાય સંતો અહીંયા ઉપસ્થિત છે. આજ એટલો આનંદ થઈ રહ્યો છે, આજ આનંદ, આજ ઉછરંગ, આજ સણોલા સ્નેહ સખી મારા ઉમતા ગામમાં આજે કંચન વરહે મેં. અને એમાંય અમરદાસ બાપુ ક્યાં ગયા? હા, એ કોઈ દિવસ નારદજી જેવા છે, સ્થિર બે ને. હા, ના ના એવું નથી, પણ એ સેવામાં હંમેશા એમનું સેવા છે ને, કે કોઈ પણની સેવા, એમનો સેવા પરમો ધર્મ, એમની સેવાનો એક એવો ગુણ છે અમરદાસ બાપુમાં. એટલે અને આવા સંત હોય ને બાપુ તો જ આવા વિચાર હારા હારા આવે. હા, એટલે આવા હારા સંત હોય તો જ આવા વિચાર આવે. હા, નહીં તો કેટલાય સંત આમ કહેવાય કે પોતે ભક્તિ કરતા હોય પણ વિચારો બીજાને આપવામાં સમર્થ હોય. પણ અમારા એક વખત વળી જોરદાર તાળીના ગડગડાથી અમરદાસ બાપુને વધાવી લેશું. આટલી નાની ઉંમરમાં આવા વિદ્વત સંતો, હજુ આપણી વચ્ચે કથાકાર મહેશ્વરી માતા, એમને પણ આપણે સાંભળવા છે. પણ એની પહેલા ઉદયગીરી મહારાજ શ્રીને વિનંતી કરીએ કે આપ અમને આશીર્વાદ પાઠવો. તો જોરદાર તાળીના ગડગડાથી વધાવી લઈશું ઉદયગીરી બાપુ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાદિસાધકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નમો દેવૈ મહાદેવૈ શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્रणताय સ્મતામઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ મંગલાયતનો હરિ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને નમઃ.
प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुरसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओम भगवन्ति देवाय नमः भगवन्ति माताय नमः। एक बार जोखी પ્રેમથી માતાજીનો જયકારો બોલવાનો છે। બોલો ભગવંતી માતાની। અવાજ નથી આવી, જોરથી પ્રેમથી બોલવાનું છે। તમે માતાને દરબારમાં બેઠા છો અને ભગવાનની દરબારમાં બેઠા છો એટલે જોરથી બોલવાનું છે। બલવંતી માતાની आवाज आएगा। परम पूजनीय श्री श्री 1008 भावी मंडलेश्वर सोमानंद जी सरस्वती महाराज तमारे आगे विराजमान से અને જોરદાર તાલિયા। આપ બીજાપુર મહેશ્વર મહાદેવ में विराजो છો। श्री श्री 1008 परम पूजनीय संत महसाना मंडल ने संत मंडल के प्रमुख श्री हमारे संन्यास मंडल के प्रमुख श्री प्रकाशपुरी जी महाराज यथा नाम तथा गुण महाराज नो नाम प्रकाश और ऊपर थी पुरी कहीं अंधेरा ना रहे एमनो नाम प्रकाश पुरी यानी बहुत बहुत अभिनंदन। तालियों के गड़गड़ा से जोरदार बता। हमारे श्री श्री 108 महामंडलेश्वर स्वामी हमारे अवध किशोरदास जी महाराज जोरदार तालियां। हमारा 20 नगर से आवेला संत सूरजपुरी जी महाराज एने जोरदार तालियां। बता हमारे संत मेरे साथ बहुत महान पूजनीय संत महंत तपस्वी બધા અહીંયા બેઠા છે। ઉપર બેઠેલા અને નીચે બેઠેલા બેનો એક है कोई भेद नहीं। तो बद्धा संतो हमारे पूजनीय है और हमारे उपनिषद कहते हैं अथा तो ब्रह्म जिज्ञासु अथा तो ब्रह्म जिज्ञासु। ज्यादा सुधी जानने की जिज्ञासा ना हो कोई पण काम हो भक्ति हो घरनो काम हो धंधो हो बिजनेस हो अथा तो ब्रह्म जिज्ञासु। ज्यादा सुधी तुम्हारे मन में दृढ़ विश्वास नहीं आवे त्यारे सुधी कोई पण काम पूरो थातो नहीं। कोई पण काम करवा माटे हमें जिज्ञासा की जरूरत होती है। जिज्ञासा होनी चाहिए। टाइम मुझे इजाजत नहीं दे रहा है इसलिए कम बोलना चाहता हूँ। अभी हमारे जो बड़े लोग संत महंत डेवोटीज जो यहाँ भक्त हैं जिनके आशीर्वाद दान से आप सब हम सब इकट्ठे हुए हैं और जो यूथ से यहाँ पर आए हैं परमात्मा ने अने बलवंती माँ ने सदबुद्धि आपी से और हूँ कहूँ छू मारा कहना है दान किए धन ना घटे कह गए संत कबीर। दान देने से कभी घाटा नहीं आता। दान करने से कभी आदमी गरीब नहीं होता। गरीब होता है खोटी आदतें गंदी आदतें दारू पीता हो जुआ खेलता हो वैश्यालय में जाता हो बिना सोचे बेचारे खर्च करता हो वहां कंगाली आती है। पर दान देने से संत को जिवाने से संत के ऊपर खर्चा करने से महापुरुषों के ऊपर खर्चा करने से जरूरत वाले लोगों को दान करने से कभी भी जीवन में धन घटता नहीं। એટલે बहुत जोरदार बहुत आभार અને અભિનંદન अपनी पूर्णमदाः पूर्णमिदाः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य
वशिष्यते। ओम शांति शांति शांति। सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग्य भवेत्। संत प्रार्थना करते हैं आप सभी के लिए, देश के लिए, विश्व के लिए, गांव के लिए, राष्ट्र के लिए। सर्वे भवन्तु सुखिना, सभी सुखी रहें। सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया। भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग्य भवेति। सभी सुखी रहें, सबको निरोगी काया मिले, कोई पण संसार में दुखी न रहे। सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुख भाग्य भवेत्। ओम शांति शांति शांति। પછી આવીને એ જે ભૂરિયો હોય વિદેશનો, એ આમ ઉમતા ગામ જેવા ગામમાં ફરતો હોય અને એમાં ગામના પાદર એક દુકાન હોય અને એને ભૂખ લાગે એટલે દુકાનમાં પેલા પડેકા વેચાય ને, વેફરના બધા નથી વેચાતા, એ વેફરના પડેકાને પકડીને પૂછે કે વોટ ઇઝ ધીસ। એટલે દુકાનવાળો આપણા જેવો થોડું ઘણું ઇંગ્લિશ જાણતો હોય એટલે કે ધીસ ઇઝ ચવાણું, એટલે કે 1 પીસ ચવાણું, એક ચવાણાનું પેકેટ આપો। એટલે પેલો દુકાનવાળો ચવાણાનું પેકેટ આપે, પેલો વિદેશનો ભૂરિયો અમેરિકાનો ચવાણું ખાવા જાય અને સામેથી એક બીજા દાદા ઉમતાના આવતા હોય, એમના મોઢામાં ફર્નિચર નહીં, એમાં સમજો ને, હા, મોઢામાં ફર્નિચર નહીં એટલે પેલા ભૂરિયાએ વિવેક કર્યો, તોડી અને 2 ચપટી ચવાણું પેલા દાદાના હાથમાં આપ્યું, દાદાએ મોઢામાં નાખ્યું, પછી પેલા ભૂરિયાએ પેલા દાદાને પૂછ્યું કે ધીસ ઇઝ ચવાણું। એટલે દાદાને તો મોઢામાં ફર્નિચર નતું એટલે દાદા કે નો ચવાણું। અને પેલો વિદેશી દુકાન ઉપર બગડ્યો કે ભલામણા ચવાણું નથી તું મને છેતરે છે। અને ત્યારે કોઈ ખારો માણા નીકળ્યો કે આ ચવાણું જ છે એની હું ખાતરી આપું, પણ આ દાદાના મોઢામાં દાંત નથી ને એટલે ન ચવાણું એમ। પણ આપણે તો અહીંયા સત્સંગ માટે સૌ મળ્યા છીએ, તો સત્સંગના દોરમાં એવા એક કથાકાર આપણી વચ્ચે ઉપસ્થિત, નાની ઉંમરમાં જેને વ્યાસપીઠ દીપાવી હોય એવા માતાજી શ્રી મહેશ્વરી માતાજીને આપણે વિનંતી કરીએ કે આપ પધારો અને આપ આશીર્વાદ પાઠવો। જોરદાર તાળીના ગડગડાટથી અમારા માતાજીને વધાવી લેશું। પધારો। हरि ओम हरि ओम। गुरुदेव ब्रह्मा गुरुदेव विष्णु गुरुदेवो महेश्वर गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयो नमः। परम पिता परमेश्वर के चरणों में साष्टांग दंडवत प्रणाम करती हूँ। हमारे पूज्य मेहसाणा मंडल के अध्यक्ष और मेरे गुरुवर प्रकाशपति महाराज जी के चरणों में प्रणाम नमन, और जो संत महात्मा पधारे हैं सभी को चरणों में सादर नमन करती हूँ। सभी संत महात्माओं को ओम नमो नारायण। भक्ति स्वरूपा माता बहने एवं धर्म स्वरूप भाइयों, आप सभी को जय श्री कृष्णा, जय श्री राम। परमात्मा की अनुम कृपा, जैसे कि मैंने आके पढ़ा, यहाँ लिखा है श्री संत सम्मेलन और धर्म सभा। संत सम्मेलन और धर्म सभा, ये 2 शब्द अलग हैं। संतों का समागम और समागम के साथ में धर्म की चर्चा,
धर्म की सभा। और अभी आप लोगों ने सभी संतों की वाणी सुनी, सभी ने बड़ी सुंदर सुंदर सी दान के बारे में महिमा बताई, संतों के बारे में महिमा बताई। संतों की महिमा कहना तो बहुत बड़ी बात है। संत दरस को चालिए तज माया मोह अभिमान, एक एक पग आगे धरो सो सो यज्ञ समान। एक एक पग जब हम घर से निकलते हैं मंदिर के लिए, तो आप लोग जानते हैं घर से निकलते हैं मंदिर के लिए, तो जब तक मन में कोई कामना नहीं होगी, वासना नहीं होगी, मंदिर व्यक्ति जाता नहीं। और मैंने तो जीवन में अनुभव किया है, मेरी तो छोटी उम्र है, लेकिन जब भी हम भगवान के सामने जाते हैं कोई ना कोई मन की कामना के लिए जाते हैं, कोई ना कोई मन की कामना के लिए। लेकिन संतों के दर्शन से ही मन की सारी कामनाओं की पूर्ति हो जाती है, संतों के दर्शन से। इसीलिए तो कहा है किसी ने कि गुरु वचनों को रखना संभाल के, एक एक वचनों में गहरा राज है, कभी छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की यही एक आवाज है। अब संतों की हम लोगों ने सत्संग तो सुना, गुरु के पास जाते हैं, गुरुवाणी भी सुनते हैं, लेकिन सत्य बताओ जीवन में कितना गहन अध्ययन किया है, चिंतन किया कभी? किया? बोलिए, किया? किसी ने कहा 2 कान क्यों दिया, तो किसी भक्त ने कहा एक से सुनो और दूसरे से निकालो। तो जीवन में अनेक कथाएं भी सुनी हैं, अनेक सत्संग भी सुने हैं, लेकिन जब तक जीवन में सत्संग उतारेंगे नहीं, सुनने से कोई फायदा नहीं। कहते हैं ना कि धर्म की जय हो, गौ माता की, माता पिता की जय करने से क्या होता है बताइए? जय बोलने से कोई फायदा नहीं मिलेगा जब तक धर्म की रक्षा नहीं करेंगे, जब तक गौ की रक्षा नहीं करेंगे, जब तक गुरुदेव संतों की वाणी पर अमल नहीं करेंगे, उस रास्ते पे नहीं चलेंगे, तब तक जयकारे लगाने से कुछ होने वाला नहीं है। सत्संग में आए, मंदिर में आए, माता पिता की जय हो रही है, और घर जब गए वही माँ अलग रोटी बना रही है। सही है ना? आपके गांव में भी ऐसा होता होगा। और सत्संग में, कथाओं में, मंदिर में क्या बोलते हैं? माता पिता की, बोलो, माता पिता की जय। और माँ बाप माने हमारे सास ससुर, हमारे माँ बाप अलग रसोई बना रहे। बताओ कौन सा आप धर्म की बातें करते हैं? धर्म की बातें करने का अधिकार है? तो जीवन में परिवर्तन लाओ, ये धर्म सभा है। और जहाँ धर्म से जुड़े पहलू आप लोगों के सामने रखे हैं, तो सबसे पहला पहलू तो मैं यही बोलूंगी, क्योंकि माताओं की संख्या अधिक है, तो माताओं को समझाने की आवश्यकता भी जरूरी है। दूसरी बात, हम कहते हैं कि बच्चे आजकल बिगड़ गए हैं। संत गुरुवर जब घर आते हैं तो बच्चे प्रणाम नहीं करते। क्यों नहीं करते हैं? उसका क्या कारण है पता है? जब हम छोटे छोटे होते थे तो जब रोते थे तो माँ क्या कहती थी कि बेटा चुप हो जा वरना बाबा आ जाएंगे, और बाबा पकड़ कर ले जाएंगे। हम ही बोलते थे ना, हम ही बच्चे को चुप करने के लिए कहते थे, बेटा चुप हो जा, बाबा आएंगे, बाबा पकड़ कर ले जाएंगे। अब जब वो बड़ा हो गया और हम कहें कि बाबा जी आए हैं, चरण पकड़ ले, तो पकड़ने वाला है? पकड़ने वाला है? तो सबसे पहले हमें सुधरना होगा। हम सुधरेंगे तो जग सुधरेगा, हम सुधरेंगे तो अपने बच्चे सुधरेंगे। नजर गलत नहीं होती, नजरिया गलत होता है। नजर गलत नहीं होती, नजरिया गलत होता है। तो जब हमारे में सुधार आ जाएगा तो बालकों को संस्कार देना नहीं पड़ेगा। कोई भी माँ अपनी बालिका को रोटी बनाना नहीं सिखाती, वो जैसा देखती है वैसा सीखती है। तो पहले गुरु कौन होते हैं? माता और पिता। बाद में आते हैं धर्म के गुरु, पढ़ाने वाले गुरु। इसीलिए मैं इस धर्म सभा से एक ही बात कहूंगी कि अपने बालकों को संस्कार दो। बालक सुधरेंगे तो अपने आप आपका जीवन भी सुधर जाएगा। सत्संग सुनने भी जाएंगे, संतों के सानिध्य में भी बैठेंगे।
तो सबसे पहले अपने ही बच्चों को संस्कार दीजिए, हमारे में सुधार लाओ तो बालक अपने आप सुधर जाएंगे। इसी के साथ मैं अपनी वाणी को विराम देती हूँ। सभी संत ऋषि मुनियों के चरणों में दंडवत प्रणाम। कोटि कोटि धन्यवाद। माताजीने બહુ સારી વાત કરી કે મા બાપની हाँ एक वक्त जय जयकार करना खेवे આપણે બોલો બલવંતી માત કી। માતાજીએ બહુ સારી વાત કરી કે મા બાપથી મોટું જગતમાં કોઈ ભગવાન નથી અને એટલે જ કહ્યું હોય કે મોઢે બોલો માં પેલી વહુ પરણી નહીં ને એટલે એના પિયરમાં એવું શીખવાડ્યું હતું કે બેટા આપણે છે ને હાહુ બેઠા હોય એના બરોબરમાં ન બેહાય, હાહુ કે તો બેહાય નકર ન બેહાય। તો વહુ આમ અતિ બુદ્ધિશાળી એટલે પણ હાહુ જબરા હતા। અંબામાં જેવા નહીં હોય તો બીજા કોક હશે એટલે કે બા તમારી જોડે બેહું તો પેલા વહુ કે ના ના તમારી જોડે ન બેહાય, મારી બાએ ના પાડી એ કે હું નીચે બેહું। પછી કે પેલા હાહુ કે હું નીચે બેહું તો તું ક્યાં બેહે કે બા તમે નીચે બેહો તો ગાદલા નીચે બેહું પણ હાહુની બરોબર ન બેહું। પેલા કે હાહુ કે હું નીચે બેહું તો વહુ બહુ ભાગશાળી હતી। વહુ કે બા તમે નીચે બેહો ને તો ખાડો કરું બાકી તમારી બરોબર બેહું નહીં। હું અહીંયા પાટીદાર સમાજની દીકરું છું કે તમારી બરોબર ન બેહું। પેલા વહુ હવે હાહુને ત્યાંથી પાછી વળવાની જરૂર હતી। હાહુ કે હું એ ખાડામાં બેહું તો વહુ કે તમે ખાડામાં બેહો ને તો એના ઉપર માટી વાળું અને એના ઉપર બેહવું પણ તમારી બરોબર। હા પણ અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે? અરે મતલબથી છે નિસ્બત બધાને। અહીંયા કોણ ફૂલોને ભલાને પૂછે છે? ફૂલમાંથી રસને નિજોવ્યા પછી અહીંયા કોણ ફૂલોની દશાને પૂછે છે? આ તો આવા સંતોનું સાનિધ્ય છે ને ભલામણા એટલે, નહીં તો અહીંયા કોણ ખુદાને પૂછે છે? પણ હવે આપણે જેને સાંભળવા છે ગુજરાતના એવા ક્રાંતિકારી સંત મહામંડલેશ્વર મોઢેરા તપોવન આશ્રમથી આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રાતઃ સમણીય અવધ કિશોર બાપુને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લેશું। પૂજ્ય અવધ કિશોર બાપુ। બાપુએ મારા પહેલાં કહ્યું કે બધા જે બરાબર બોલ્યા નહીં એટલે મેં કહ્યું કે આ સમાજના જેટલા ભેગા થયા છે ને એને 11 વાગે ખાવાની આદત છે અને 12 વાગે તો જાન ઉઠલો થઈ ગયો હોય અને 1 વાગે હોલમાં જાવ તો કોઈ હોય નહીં અને એ તો 11 વાગે શરૂ કર્યું એટલે હવે ક્યાંથી જે બોલે। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतापतये नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थां नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। આપણે બધા આપણા કાનજીભાઈ પટેલ નૈનાબેન અને આનંદ તો એ છે હમણાં માતાશ્રીએ કહ્યું કે સંસ્કાર વિના કાંઈ મળતું અને ધ્યાન રાખજો પૈસા ભેગા નહીં આવે, પૈસાવાળો સુખી નહીં હોય, પૈસા કાંઈ કામનાય નથી એટલું સમજી લેજો। પણ તમારા ઘરમાં સંસ્કાર હશે ને તો એ બહુ મોટી સંપત્તિ હશે। અને આ બંને અમારા કાનજીભાઈ અને નૈનાબેન એ બંનેની અંદર અંબામાં એ બિપિનભાઈ, અચ્છા બિપિનભાઈ એના દીકરા, હા, માના સંસ્કારના કારણે આપણે બધા ભેગા થયા છીએ અને આ કાર્યક્રમ બિપિનભાઈ થ્રુ થયો છે। એના પ્રેરણા આપનાર અમારે મુનિ બાપુ અમર એ બાપુ ભોગી બાપા, હા, અને એ નિમિત્તે
મંચસ્થ બિરાજમાન સર્વે મહાપુરુષો, સાધુ સંતો, મહંતો, મંડલેશ્વરો, આપ સર્વે ભાઈઓ, માતાઓ ને બહેનો, મારે બહુ થોડી વાત કરવી છે, મને બહુ બોલવાની આદત નથી, પણ સાંભળવું બરાબર. સુની સમજહી જન મુદિત મન મંજહી અતિ અનુરાગ, લહઈ ચારી ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ. આજે સાધુ સંતો ભેગા થયા છે ને, મૃદુ માં જશો તો ત્રણ નદીઓ છે, ગંગા, જમનોર મધ્ય ગુપ્ત ધારા છે, સરસ્વતી, અને બહુ મોટો કુંભનો મેળો પ્રયાગરાજમાં આવી ગયો છે. તે 1 થી શરૂ થાય છે, 12 સુધી કુંભનો મેળો છે. અને આ બધા સાધુઓ તો થોડો જલ્દી થયું એટલે નહીતર આ એકેય સાધુ હોય નહીં. બધા સાધુ ત્યાં જવાની અમે તૈયારી કરી રહ્યા છે. મને આમંત્રણ માટે ફોન કર્યો ત્યારે મેં કહ્યું તો જો અખાડાવાળા ના બોલાવે તો સારું, નહીતર આવી શકાશે નહીં. ત્યાં 3 નદી છે, ગંગા, જમના અને સરસ્વતી. આ 3નો સંગમ છે. એ 3ના સંગમમાં અને હાલતા ચાલતા આ સાધુ સંતો રૂપે જે પ્રયાગરાજ છે એમાં બધું સેમ છે, સરખું છે. ત્યાં ગંગાજી છે. આ સાધુ સંતોમાં ભગવાનની જે ભક્તિ છે, રામ ભક્તિ જ્યાં સુરસરી ધારા. સાધુ સંતો ભગવાનની જે ભક્તિ કરે એ ગંગાજીની ધારા છે. સરસઈ, ગંગા, જમનોર મધ્ય ગુપ્ત ધારા છે, સરસ્વતી. આપણે એમ કઈ 3 નદીનો સંગમ છે. ત્યાં જઈને 3 નદી જોઈ એટલે હાથ ઊંચો કરો. ત્યાં 2 જ નદી છે, 3 છે જ નહીં. એક બાજુથી ગંગાજી આવે છે, એક બાજુથી જમનાજી આવે છે. પણ સંતો એવું કે છે, મહાપુરુષોનો એવો મત છે, શાસ્ત્રો એવું કે છે કે એ બંને નદીઓની વચ્ચે ગુપ્ત ધારા છે, સરસ્વતી. સરસ્વતીની ધારા દેખાતી નથી, એ ગુપ્ત છે અને એમાં મળે છે. એટલે 3 નદીનો સંગમ આપણે કહીએ છીએ. જેમ ત્યાં આ સરસ્વતીની ધારા ગુપ્ત છે, એમ સાધુ સંતોમાં શું ગુપ્ત છે? સરસઈ બ્રહ્મ વિચાર પ્રચાર, જે બ્રહ્મ જ્ઞાનની વાતો છે. કારણ કે જ્ઞાન છે ને એ અધિકારી વહીને અપાય નહીં. આપણે જોયું નથી, આપણને ખબર નથી, આપણે એ કઈ પ્રોસેસમાંથી આમ નીકળ્યા નથી. પણ મેં એવું સાંભળ્યું છે કે સિંહણનું દૂધ છે ને એ સોનાના પાત્રમાં જ રહે, લોઢાના પાત્રમાં રહે નહીં. પાણી નાખે લોઢાનું પાત્ર. એમ બ્રહ્મનિષ્ઠા છે એ બધાને કહેવાની ચીજ નથી. બ્રહ્મનિષ્ઠા એકદમ ગોપનીય વાત છે. અત્યારે તો બ્રહ્મ જિજ્ઞાસા, અતિ જિજ્ઞાસુ હોય, એનો અધિકારી હોય, એને જ બ્રહ્મનિષ્ઠાની વાતો થાય. એટલે બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મજ્ઞાન એ ગોપનીય છે. સાધુ સંતોમાં એ સરસ્વતીની ધારા છે. અને ત્યાં જમનાના કિનારે જે તમામ કિલ્લા બાજુ જઈને ઉભા રહેશો તો તમને ખબર પડશે કે ત્યાં જે ધારા આવે છે જમનાજીની, એમાં થોડી શ્યામતા છે. પેલા નૌકાવાળા તમને બિહારીના આગળ લઈ જશે અને પછી 2 નદીઓનો જ્યાં સંગમ થાય, ભેગા થાય, ત્યાં બતાવશે કે આ 2 નદી ભેગી થાય છે. એકનું મતલબ પાણી અને એકનું થોડું ગાળાશ પડતું પાણી. તો વિધિ નિષેધ તમારી કર્મમાં ધર્મની, આ કર્મ કરવા અને આ ના કરવાની જે વાતો સાધુ સંતો કરે છે એ જમનાજીની ધારા છે. ઘરમાં હંમેશા થોડું કાળું તો હોય જ. ગમે તેવું સારું કામ કરીએ તો એમાં કંઈક તો તૂટી રહે. તો જમનાની ધારા શું છે? તમારે આ કરવું ને આ ના કરવું એમ સાધુ સંતો જે કે એ જમનાની ધારા છે. સાધુ સંતો રૂપી આ પ્રયાગરાજમાં આવ્યા. ત્યાં જાય. અત્યારે તમે કઈ બધા કુંભના મેળામાં આવજો, હમારી રાउटी लगेगी, आप हमारा मोबाइल नंबर ले लेना, आपके पास ना हो तो महाराज जी के पास से ले लेना, એવું અમે કહીએ. ત્યાં આવ્યા પછી ઠાર જોવે ને ત્યાંની એટલે મને હાડા ગગડવા. પછી ત્યાં જઈ અને આમ પાણીને સ્પર્શ કરીને પવિત્ર પવિત્ર વા સર્વસ્તો બધો એમ કઈ પાણી સાચી પાછો આવતો રહે. એને પૂછે કાં કે બાપુ નવાયું નહોતું, મરી જાય નાય તો તમારે હાલ બંધ થઈ જાય. પછી ઘણા થોડા પાણીમાં જાય, પછી આમ થોડા બે ને કેળમાં બે એ ઘર ભેગા થઈ ગયા. એ કેવો હોય એ નાકની દાંડી પકડી ડૂબકી મારે, અને ડૂબકી મારે એટલે ત્યાંનું ફળ મળે, ત્યાંથી ફળ મળે. અહીંયા આવ્યા પછી પેલા સાંભળે. પછી મેં કીધું એમ કમલા કાકેરી ના ઘરે જાતી વેળા તમારું બાપુ બધું તમારી એક સાંભળે પછી થોડું સમજે કે આ વાત આપણને આમ લાગુ પડતી હતી. અહીંથી એવું કહેવામાં આવે કે બીડી પીવાય નહીં, બીડી પીશો તો આમ થશે, આમ થશે, આમ થશે. બીડી પીવાળો કીધું બાપુ કે હાલી નીકળ્યા જાય. આપણે થોડું ઘણી થોડી એક ભાઈને મેં કીધું બીડી છોડી દે કે બાપુ લાકડા ભેગી જાય છે, બાકી
તો સાંભળ્યા પછી કંઈક પ્રસંગ તમને સ્પષ્ટ હોય તો એના માટે વિચારવું જોઈએ, સુની સમજાય વિચારવું જોઈએ અને પછી એને અમલમાં મૂકવું જોઈએ. જન્મદિવસ કેમ બનાવો છો? સાધુને વળી જન્મદિવસ હોતા છે. મેં તો એટલે જન્મદિવસ મનાવશું, તમારે બધા મનાવો, પણ મનાવવાનો આશય અને પેલી કેક કાપીને નહીં. એ અત્યારથી કહી દઉં, એ આપણી પરંપરા એ નથી. જુઓ પ્રગટાવો, નારિયેળ લાવો, સાકર, નારિયેળ વધેરો, સાકરનો નારિયેળનો પ્રસાદ દેજો, ભગવાનના નામના જે કંઈ મંત્રો આવડતો હોય, કીર્તન આવડતું એ કરો. પછી ઓલી ફૂંક મારી કે આમે ફૂંક મારવી યોગ્ય તો નથી, કારણ કે આપણે ભગવાનના દીવા પ્રગટાવીએ ને પેલા જ દાડા આપણે ફૂંક મારીને પેલી મીણબત્તી ઓલાવી નાખો. આપણે પ્રકાશ માટે પ્રયાસ કરી રહ્યા છીએ, પેલું અંધારામાં તમને મને લઈ જાય. એટલે તમને ભગવાને જે કહે કોઈ એ બરાબર છે, મહેનત કરો એ પણ બરાબર છે, પણ ધ્યાન રાખજો અહીંયા આવ્યા છીએ ને એ પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે આવ્યા છીએ. આપણે ભગવાનમાં મળવું છે. એટલે ચોથે પણ જાય નિપ કાનન, ચોથી અવસ્થા એટલે કેટલામું વર્ષ? 6 વર્ષના આયુને લઈને આપણે આવ્યા છે. એમાં 50 પૂરા થઈ ગયા એટલે તમારી 2 અવસ્થા પૂરી થઈ ગઈ, બ્રહ્મચર્યાશ્રમ અને ગ્રસ્તાશ્રમ. હવે તમારા વાનપ્રસ્થ આશ્રમમાં ક્યાંથી શરૂ થાય? 51, 52, 53, 54, 55 એ બધા જ આંકડાઓ એમ કે છે કે હવે વન ભેગો થા, જંજાળ છોડ. એટલે એ ચેતાવે છે. તોય આપણે 10 વર્ષ કઈ દાંત દઈએ નહીં, એટલે 60 થઈ જાય. પછી 60 પછી શું આવે? એ 60. હવે મુક બહુ થયું. 61, 62, 63 બધા 60 ના આંકડા આવ્યા અને 70 વડે તો પૂરા થઈ જાય. 70 વડે કોઈ મરી જાય તો આપણે ગામ આખામાં વાતો કરી, બાપુ ઘણા બેઠા રહ્યા હો. 70 વડે તો બહુ થઈ ગયા. એટલે મારે તમને કેવું છે કે તમને જે કંઈ પરમાત્માએ આપ્યું છે અને સદુપયોગ કરજો. આ બાના સંસ્કારોના કારણે જુઓ પૈસાનો કેવો સદુપયોગ થાય છે. આટલા બધા સાધુ સંતો, એક સાધુને જમાડો અને એ જમ્યા પછી એને દક્ષિણા આપો અને એ તૃપ્ત થઈને દક્ષિણા લઈને જાય એટલે એક અશ્વમેઘ યજ્ઞનું તમને ફળ મળે. એટલે તો પેલે બેન બોલ્યા હતા ને, સંત મિલન કો જાય તરી માયા અભિમાન જ્યો જ્યો પગ આગે ધરે. એમને તો 100 યજ્ઞ કીધા હતા, અમે તો એવું કે કોટીની યજ્ઞ સમાન. એના મહારાજે કીધું કે નહીં આવું. કે કેમ? કે નહીં આવું કે તો કે પણ બાપુ અમારો તમે આવ્યા ભાઈના યજ્ઞ પૂરો નહીં થાય. દ્રૌપદીજી લેવા ગયા હતા તો દ્રૌપદીજીની સાધુ કહે છે એ તો આખી બહુ 1 કરોડ યજ્ઞનું ફળ આપવું હોય તો આવું. એક પૂરો નથી થતો અને કરોડ ક્યાંથી આપીએ અમે? અર્જુન પાછા આવ્યા, ભીમ પાછા આવ્યા, સહદેવ, નકુલ બધા પાછા આવ્યા. દ્રૌપદી કે હું જઈને લઈ આવું. કે ઉભા રહે, શું નો આવે? પછી દ્રૌપદીજી ગયા, મહારાજ કે 1 કરોડ યજ્ઞનું ફળ આપો તો હું આવું. કે 1 કરોડ જ? ક્યાં 1 કરોડ? કે 1 કરોડથી વધારે તમને યજ્ઞનું અમારે ફળ આપવું. ઉભા થાવ. પણ આપશો ક્યાંથી? હમણાં તમારા પેલા બધા આવ્યા હતા તો એવું કહેતા હતા કે 1 યજ્ઞ પૂરો નથી થતો ને અમે આટલા બધા યજ્ઞનું ફળ ક્યાંથી આપીએ? તો કે મહારાજ તમે સાધુ છો ને, કારણ કે ભગવાને પ્રમાણપત્ર આપ્યું તો કે આ શંખ નથી વાગતો એનું કારણ છે કોઈ સાધુ ભૂખ્યો બેઠો છે. તમારા યજ્ઞમાં કોઈ સાધુ આવ્યો નથી. સાધુ નથી આવ્યો કે આટલા બધા સાધુ જમે છે, આટલા બધા આ હરિહરની આકલ થાય એટલા બધા સાધુ આવ્યા છે. તમે કહો કોઈ સાધુ આવ્યો નથી? કે ના, નથી આવ્યો. પછી એને શોધવા નીકળ્યા તો એ વાલ્મીકી મળ્યા. પછી આ દ્રૌપદી કહે છે કે ભગવાને એવું કીધું છે કે તમે પરમ સાધુ છો અને તમે અહીંથી હાલીને અમારા યજ્ઞમાં આવશો તો એક પગલે કરોડો યજ્ઞનું ફળ અમને મળશે. એમાંથી તમારે જોઈ જેટલું એટલું લઈ ગઈ. બાકી અમારો યજ્ઞ પૂરો કરવા આવો. તો મારે એ કહેવું છે કે એક સાધુને તમે જમાડો. તમારી ઘરે એક સાધુ આવે તો હજારો યજ્ઞનું ફળ તમને મળે. એવું આનું મહાત્મ છે. આ સાધુ સંતો એમને કાંઈ અમે નીકળી જઈ છીએ પગે લાગતા નથી માણસો. તો સુની સમજાઈ જેને મુદિતમાં મન જાય હતી એનું રાગ. ત્યાં ગયા પછી કદાચ હિંમત કરી નાકની દાંડી પકડી નાઈને આવતા રહીએ. પછી અહીંયા આવ્યા પછી અમારે આ નખી તળાવ આબુ અમારી બાજુના બે પતિ પત્ની ત્યાં ગયા. પછી એમાં એમ આબુ ઉપર ફરતા ફરતા ક્યાંક આવ્યા હોય તો જાત્રા કરો, કાંઈક છોડવું પડે ને. એના ઘરવાળી એની ઘરવાળીને કીધું. એની ઘરવાળી કે છોડવું જ પડે ને, જાત્રા કરવા આવ્યા હોય તો કાંઈક તો છોડવું પડે ને. તો કે એમ કરો, તમે શું છોડશો? એમ ઘરવાળીને પૂછે છે કે પહેલાં તમે કહો તમે શું છોડશો? કે હું બીણી પીવું બીણી છોડી દઉં. ઓલી શીકણી મૂકતી હતી કે હું શીકણી મૂકી દઉં.
તો હાલો કે આપણે નખી તળાવમાં બધું પધરાવી દઈએ. એ બે નખી તળાવી ગયા અને પેલા એ બીડી માચીસને બધું કાઢ્યું નાખ્યું તળાવમાં કે આજથી મૂકી. પેલી ડબલી કાઢી એ આ મૂકી પછી આવ્યા પાછા. ગામનું નામ નહીં દઉં, નહીં તો મને તો બધી ખબર, હું તો હજી એને ઓળખું છું, પણ નામ દેવાય નહીં, મજા ના આવે. એ ગામમાં પાછા આવ્યા. પછી 5 દાડા 6 દાડા પછી પેલી બેન શીખની હું ગમી જાય. એને ઘરવાળા કે તે તો મૂકી દીધી હતી ને, આ શું કરે કે તમારે જેવી ગાંડી નથી. હું કે કામ કે તમે બીડીને માચીસનો ઘા કર્યો કે મેં તો ખાલી ડબલી નાખી હતી, શીખણી વાળી તો મારી પાસે રાખી હતી. જાત્રામાં કરીને આવું કરીને આવીએ પછી જાત્રાનું પણ ક્યાંથી મળે? એટલે એવું કીધું છે કે પ્રયાગરાજમાં કોઈ પણ વ્યક્તિ જાય તો એને 4 ફળ મળે: અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. અને આપણે વર્ષમાં 2 વર્ષમાં પ્રયાગરાજ જઈ આવીએ છીએ, નાહી આવીએ છીએ, સ્નાન કરાવીએ છીએ. હરિદ્વારની પેલી રેલવેમાં જાવ તો એટલી બધી ભીડ હોય ગુજરાતીની, મહેસાણાથી આખી ગાડી ભરાઈ જાય. પછી એને પૂછે કે બાપુ શ્રાવણ મહિનો 1 મહિનો તો અમે હરિદ્વાર જઈએ જ છીએ, પણ પ્રત્યેક વર્ષે જવાની શું જરૂર છે તમારે? એકવાર જઈએ પછી વળી જાઓ. શું કામ છે તમારે ત્યાં? કે બાપુ ગંગાજીમાં નાહીને એટલે પાપ ધોવાઈ જાય, એટલે આગલા વર્ષે તો ધોઈ નાખ્યો તો વળી પાછું ક્યાં ધોવા જાય? કે પાછા બાપુ પાપ થયા હોય ને પાછા ધોવા જાય. એટલે આપણે આ પુનરાવૃત્તિ, ત્યાં ગયા પછી અહીંયા આવીને પાછા પાપ, ત્યાં ગયા પછી અહીંયા આવીને પાછા પાપ, પાછા હતા એવા ને એવા. એ કહેવાય નહીં, છતાંય કહી દઉં, કારણ કે હું તો આ ગામનો બહુ જૂનો છું. કેમ જૂનો છું ખબર? તમારે હરિદાસજી મહારાજ હતા, અમારા ગુરુભાઈ હતા, રામજી મંદિરના પૂજારી. હું એની પાસે બહુ આવતો, કોઈ ઓળખતા નહીં, હું નાની ઉંમરમાં એની પાસે આવતો. એ કૂતરાની પૂંછડી વરદ દાટી રાખો ને તો વાકી. તમે કેટલી જાત્રા કરી આવો, જાત્રા ક્યાં કોઈ ઉતરે? કોઈની જાત્રા સુની સમજાય છે ને મોદી તમારે મંજાઈ તેનું રાખ. ત્યાં ગયા પછી 4 ફળ મળે કે ના મળે? સાધુ સંતોમાં આવ્યા પછી 4 ફળની બાંયધરી આપે છે ગોસ્વામી તુલસીદાસજીમાં. કે કઈ રીતે? કે પેલા સાંભળો, જે સાધુએ કીધું બધું સાંભળ્યા પછી એનું થોડું મનન કરો કે આ વસ્તુ આપણને લાગુ પડે છે, આ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. મેં કીધું એ 1 એટલે બધું છોડી નીકળી જવાય. બાપુ કીએ કે છોડી નીકળી જવાય, એ તું નહીં નીકળતો ઓલો ઉપરવાળો કાઢશે. પછી તમે જોજો જેટલા મરે છે ને બધા પડ્યા હોય ને આમ વિહવળ થઈ જાય, વ્યાકુળ થઈ જાય, પગ આમ યુહમાં મારવા માંડે, ફૂફાના આમ થઈ ગયા હોય, લાટો નીકળી હોય ને વ્યાકુળ થઈ ગયું હોય. મેં એક ભાઈને પૂછ્યું કે આટલો બધો વ્યાકુળ કેમ થયો છે? કે બાપુ આખી જિંદગી મહેનત કરી, આવો સરસ મકાન બનાવ્યું, આ 2-3 ગાડીઓ વસાવી, આ ફાર્મ બનાવ્યું, આ કર્યું, બધું છોડી મારા દેવાનું છે. એટલે હું તને કહેતો હતો નીકળ જલ્દી, નહીં તો હેરાન થઈ જઈશ. આ બધાની પરિસ્થિતિ બધા જોઈએ છે, આપણે ઘરે આપણે નથી જોતા. એટલે મારે કહેવું છે કે સાધુ સમાજમાં આવ્યા પછી સાધુઓ જે કે છે એ સાંભળ્યા પછી, એનું મનન કર્યા પછી જો એને તમે જીવનમાં ઉતારી દો તો ત્યાં ગયા પછી 4 ફળ મળે કે ના મળે? અહીંયા આ સાધુની વાત જો તમારા જીવનમાં ઉતરી જાય તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળની પ્રાપ્તિ થાય. આ એનું સામર્થ્ય. એટલે ઘણા બધા સાધુ સંતોની વચ્ચે આપણે આવ્યા છીએ. હાલતો ચાલતો પ્રયાગરાજ છે. દર્શનમ પુણ્યમ અસ્પર્શનમ પાપનાશનમ ચરણોદક સર્વ તીર્થાની ઉત્તિષ્ઠમ પરમમ પદમ. આ સાધુ સંતોના ખાલી દર્શન થઈ જાય ને તો જન્મ જન્માંતરના તમારા મારા પાપ ધોવાય છે. સાધુ નામ દર્શનમ પુણ્યમ અસ્પર્શનમ પાપનાશનમ. કોઈ સાધુ આવ્યા હોય ને માતાજીના દર્શન કરી નીચે ઉતરતા હોય ને સામે ઉભા હોય ને કદાચ આપણે પગે લાગીને ચરણોનો સ્પર્શ કરી લઈએ, અસ્પર્શનમ પાપનાશનમ. સાધુ નામ દર્શનમ પુણ્યમ. પુણ્ય દર્શન માત્ર જ થાય, સ્પર્શ કરીએ એટલે પાપનો નાશ થઈ જાય. ચરણોદક સર્વ તીર્થાની. માતાજીએ બહુ સરસ કીધું કે આપણે જાત્રા કરવા જઈએ, આપણે એની ભાદરવી પૂનમ ઠેઠ આમ દ્વારકા બાજુથી આવે, હું પાછું તમારી તો પછી પહોંચે, પેલા મારે મોઢારા પહોંચે અને પૂછે ક્યાંથી આવ્યા? કે મોરબીથી. ક્યાંથી આવ્યા? કે રાજકોટથી. ક્યાંથી આવ્યા? તમારું સંઘ જામનગરથી. એ બધા અહીંયા માતાજીની ભાદરવી પૂનમ ભરવા આવે. પછી મેં 1-2 ભાઈઓને પૂછ્યું, મેં તમારી ઘરે તમારા બાપુ તો નથી, તો બા બેઠા છે. એ બા તો અમે તે થેપલા બનાવીને મૂકી આવ્યા છે. હવે બા થેપલા ખાતી હોય ટાઢા અને તમે ભાદરવી પૂનમ ભરવા આવો તો નો સાંભળે. આમાં એ પહેલીમાં રાજી થાય તો આમાં સાંભળે. ધ્યાન રાખજો. એટલે મારે તમને કેવું છે
કે તમે બધી જ યાત્રાઓ કરવા જાઓ, એ યાત્રાઓમાં બહુ કઠિનાઈ હોય, આપણે આમ જવામાં ઉત્સાહ હોય, આવી ત્યાં કંટાળી ગયા હોય, ઝઘડો થયો હોય, બધા બેઠા હોય એક બસમાં એકબીજા બોલતા ના હોય, મને આમ કરી નાખ્યું, મને કોણી મારતી હતી, મારો થેલો ઉપાડ્યો નહીં, મને મૂકીને ભાગી ગયા ને, હત્તરો સમસ્યા લઈને પાછા આવીએ. પણ સાધુના જો દર્શન થઈ જાય, તમારી ઘરે કોઈ સાધુ આવે, સદગુરુ આવે, કોઈ મહાપુરુષ આવે અને એના ચરણોનું ચરણામત તમે લઈ લ્યો તો ચરણો તક સર્વ તીર્થાની, ભારત વર્ષના બધા તીર્થોનું ફળ એ સાધુના ચરણોનું ચરણામત લો એમાં મળે છે. ઉત્તિષ્ઠમ પરમમ પદમ. અને સાધુ જમ્યા પછી, સાધુને જમાડ્યા પછી, સાધુ જ્યાં એની એજ પડી છે ત્યાંથી ઉભા થઈને જતા રહ્યા પછી એ જગ્યાએ તમે જો બેસીને ભોજન કરો તો એ પરમ પદને મોક્ષને આપવા વાળું સાધન છે. આટલું કઈ મારી વાણીને લીધું છે. જય શ્રી રામ. વાહ બાપુ વાહ, જોરદાર તાળીનો ગડગડાટ થઈ જાય. હે હા, આજે જન્મદિવસ એમનો છે ને એટલે આમ ઉડા આશીર્વાદ આપ્યા. પણ ખરેખર આ સંતો, પૂજનીય સંતો જે મંચ પર વિરાજમાન છે, બાપ આપણો ભારત દેશ છે ને ઋષિ અને કૃષિનો દેશ છે. ઈશ્વરને આવવા કોશે એવો દેશ, ધરી માનવનો વેશ, એવો રૂડો મારો ભારત દેશ. નેક ટેકને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંતને સુરા નિપજાવે એ ભારત દેશ છે ને તો રત્નની ખાણ છે. અને એટલે આવા સંતો આપણને આવીને આશીર્વાદ દે. અને આ બધા સંતોની કુંભ મેળાની અંદર રાવટી લાગે છે. મોઢેરા ધામની અમારા પરમ પૂજ્ય સોમાનંદ સરસ્વતી બાપુ, પ્રકાશપુરી બાપુ, કલોલવાળા બાપુ, પ્રયાગપુરી બાપુ, આ બધા અને અહીંયા બીજા સંતો અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. અમારા ઘનશ્યામ બાપુ, ઘણા દિવસો ટૂંકા પડે. અમારા મડાળાવાળા બાપુ બોલતા હોય તો તમને એમ થાય કે એમના મોઢામાંથી ફૂલડા જશે. એટલે આવા સંતો છે. પણ બાપુએ જે કુંભ મેળાની વાત કરીને, એ કુંભ મેળામાં તમે એક વખત જાઓ ને આખા વિશ્વના સંતો ત્યાં આવે છે. એટલું જ નહીં, પણ આપણા ત્યાં જે 7 ચિરંજીવી છે, અશ્વત્થામા, બલિરાજા, વિભીષણ, આ બધા જ દેવતાઓ તે કુંભ મેળામાં આવીને સ્નાન કરે છે. એટલે આ કુંભ મેળાનું મહત્વ ખૂબ છે. અને હવે ટૂંક જ સમયમાં આપણો કુંભ મેળો શરૂ થશે. તો એ કુંભ મેળામાં અમારા કિશન દેવેન્દ્રભાઈ પટેલ વર્ષ પહેલા ગામની વચ્ચે જે કોટ કહેતા, ટેકરો કહેતા, અને રાજાની એક દીકરી, મુસલમાનો આ દીકરીની ઇજ્જત લૂંટવા પાછળ પડે અને દીકરી આવીને ફૂલનો ઢગલો થઈ જાય અને ફૂલના ઢગલાને ભેગું કરીને આજથી ઘણા વર્ષો પહેલામાં બળવંતી માતાનું મંદિર બન્યું છે. અને એને આખા ગામને એક તાંતણે બાંધ્યા છે. આજે ચૈત્ર સુદ 14 ના રોજ જે ગરબા નીકળતા હોય ત્યારે માનો જે મહિમા છે એ ગામમાં રહેતા નહીં પણ ગામની બહાર અને વિદેશમાં રહેતા લોકો પણ એ ઉપસ્થિત રહે છે. અને આ માતાના આશીર્વાદથી ઉમતા ગામની અંદર કવિ, સંતો, ઉદ્યોગપતિઓ નિર્માણ થયા છે. અને એવા જ એક પરિવારની આજે વાત કરું તો એક ગોદર દાદાના 2 પુત્રો નટુભાઈ અને કાનજીભાઈ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ગોદર દાદા તનતોડ મહેનત કરે, જીવનમાં કરકસર. અને આજથી 50 વર્ષ પહેલા પોતાના દીકરાએ બેફામ કર્યું અને વિદેશની ધરતી અમેરિકા ઉપર એને અને અમેરિકામાં જઈને પોતાનો સ્વતંત્ર ધંધો સ્થાપિત કર્યો. કાનજી દાદા પણ ઉમતાની અંદર ખેતી સાથે જોડાયેલા. ગામમાં 1-2 ટ્રેક્ટર હશે. એ જમાનામાં કાનજી દાદાને ટ્રેક્ટર અને તનતોડ મહેનત કરીને કાનજી દાદાએ પોતાના 2 દીકરા બિપિનભાઈ અને અજીતભાઈ, આપણે બધાને ખ્યાલ નહીં હોય, આજથી 30-35 વર્ષ પહેલા બિપિનભાઈએ અભ્યાસ કરીને પીએચડી કરી વિદ્યાનગર. એ વખતે પણ પૃથ્વીની પર્યાવરણની રક્ષા કરવા માટે વિષય પણ એવો પસંદ કરેલો, એવું પ્લાસ્ટિક નિર્માણ કરવું.
કે પ્લાસ્ટિક જે પ્રદૂષણ કરે છે એ અમુક સમય પછી એ પ્લાસ્ટિક જમીનમાં ઓગળી જાય અને જમીનનું પ્રદૂષણ ન થાય. આવું બટાકામાંથી પ્લાસ્ટિક બનાવીને આ દેશને, આ વિશ્વને આપવું, એના ઉપર પીએચડી કરવાનું ચાલુ હતું અને અમેરિકા જવાનું હતું. અને અમેરિકામાં પણ પોતાનો વ્યવસાય સ્થાપિત કર્યો. અજીતભાઈ પણ બીએસસી સુધીનો અભ્યાસ કરીને અમદાવાદમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો છે. એમની બે દીકરીઓ કાંજી દાદાની, સુરેખાબેન અને ગીતાબેન, એમને પણ સારો અભ્યાસ કરીને જે ઘરમાં ગઈ છે એ ઘરને પણ ઉજાડ્યું છે. એ પણ અત્યારે વિદેશમાં છે. ગોદર દાદાનો પહેલાથી ધાર્મિક પ્રત્યેની શ્રદ્ધા એટલે દાન આપવાનો એમનામાં સંસ્કાર પડેલા હતા. સંતોએ વાત કરી કે ભારતીય સંસ્કૃતિ જે આખા વિશ્વની અંદર દિશા સૂચન કર્યું છે, એની વિરુદ્ધ સંસ્કૃતિની અંદર અમેરિકામાં ગયા અને પશ્ચિમી સંસ્કૃતિમાં જેને કપડા પહેરવાનું પણ ભાન નહોતું, લગ્નને એક કરાર સમજતા હતા. જ્યારે ભારતીય સંસ્કૃતિ લગ્ન એક સંસ્કાર છે. એ સંસ્કારોને અમેરિકામાં જઈને પણ ભૂલ્યા નહીં, પશ્ચિમી સંસ્કૃતિનો રંગ ન લાગ્યો. અને મારા ગામને, મારા દેશને હું કંઈક લાભ કરી શકું એ માટે ગોદર દાદાના વારસામાં મળેલા સંસ્કારોને ધ્યાનમાં રાખીને ગામનું ધાર્મિક હોય, શૈક્ષણિક હોય કે સામાજિક હોય, દાનની સુરવાણી ચાલુ. આપણે જે સંસ્થાની અંદર ધર્મસભાનું આયોજન કરી રહ્યા છીએ એ સંસ્થાની અંદર પ્રવેશીએ ત્યારે આ સંસ્થાનું કવચ કોટ માટે 15 લાખ રૂપિયાનું દાન પણ બિપિનભાઈ આપેલું છે. હાલ પણ આપણે બધાની વચ્ચે કુંભ મેળા, પ્રયાગરાજના કુંભ મેળાની વાતચીત થઈ રહી છે ત્યારે પણ એ પરિવારની અંદરથી દાનની સુરમાણી વસી. આવા પરિવારમાં જન્મેલા દીકરાઓને પણ એમ થયું કે આ બધું તો કંઈક કર્યું છે પણ સંતોના આશીર્વાદ લેવા છે, એટલા માટે એક વિચાર આવ્યો અને અંબાબાને સંતોના આશીર્વાદ મળે એટલા માટે આજે સંત સંમેલન, એક ધર્મ સભાનું આજે આયોજન થયું છે. તો મારી પધારેલ સર્વ પ્રાતઃસ્મરણીય સંતોને વિનંતી છે, અંબાબા, બિપિનભાઈ, અજીતભાઈ એમને પરિવારને આપ સંતોના આશીર્વાદ મળે અને ભવિષ્યની અંદર પણ આવું દાન કરતા જ રહે, એમનું જીવન નિરોગી બને, યશસ્વી બને એવી પ્રાર્થના સાથે હું મારી વાતને વિરમું છું. અસ્તુ. બળવંતી માતા કી જય. વાહ, બહુ ખૂબ ધન્યવાદ અમારા ભાઈ શ્રી પ્રફુલભાઈ. ખૂબ સારો ઉડાણથી પરિચય આપ્યો અને એમના શબ્દોમાં ખૂબ તાકાત હતી. અને એટલે કોઈ કવિએ કહ્યું છે કે શબ્દ એક શોધું અને સંહિતા નીકળે, ખોદું કૂવું અને સરિતા નીકળે. અજબ તાસીર છે આ ઉમતા ગામની કે અહીંયા આવી અને કોઈ એમ કહેવાય કે દ્રાક્ષ વાવે ને તો ભલામણા એમાંથી રુદ્રાક્ષ નીકળે. એટલે અજબ તાસીર છે આ ઉમતા ગામની કે અહીંયા આવી અને કોઈ મહાભારત વાવે તો એમાંથી ગીતા નીકળે. પણ આપણા આંગણે આટલા બધા સંતો ઉપસ્થિત છે તો સંતોનું સન્માન કરવાનું એ આપણે કેમ ભૂલીએ? ભલા માણા
महाकालेश्वर की, श्री सोमनाथ भगवान की, श्री द्वारिकाधीश भगवान की, श्री रणछोड़ राय भगवान की, श्री हरसिद्धि मैया की, श्री अम्बे मात की, गिरनार पर्वत की, दत्तात्रेय भगवान की, कमंडल कुंड की, दामोदर कुंड की, दत्तात्रेय भगवान की, हनुमान गुरुदेव की, अयोध्यानाथ की, मथुरानंदन की, अवंतिका की, सरस्वती मैया की, श्री कपिल मुनि भगवान की, देवती माता की, अम्बे मात की, भगवती मात की, विपिन भाई विपिन भाई की, अम्बाबेन की, उनके समस्त परिवार की, नगर बस्ती की, मैं हेडो किया थोड़े उतावल करो मैं तिलबतिया भोलेनाथ की, भोलेनाथ की। આગળ નહીં દાલ